સપોર્ટ આપતા રહ્યો, પોતાના લક્ષ્ય સાથે રાખીને ભણતા રહે એવી પ્રાર્થના સાથે હું વિરમું છું. ફરી હું સહયોગરૂપ પ્રતાપરા બધાનો આભાર માનું. જય હિન્દ, જય ભારત. કાંઈ ભૂલ થતી હોય તો માફ કરજો. ફરી મળતા રહીશું અવારનવાર. અમે તો ખરેખર આમ જોઈએ ને તો અત્યાર સુધી તો આપણા એવા સંબંધો હતા, કંઈક મારે મેળવવાનું હતું, કંઈક તમારે મેળવવાનું હતું, પણ સંબંધની અમે પરીક્ષા શરૂ થાય, કારણ કે નિસ્વાર્થ ભાવે જે સંબંધ ટકાવી શકે ને એ જ સાચો સંબંધ. એટલે હું પણ સંબંધ ટકાવીશ, તમે પણ ટકાવજો અને ફરી મળશું, મળતા રહેશું. યાદ કરતા રહેજો, યાદ કરતો રહે. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ શ્રી. કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળમાંથી મથુરામાં જાય ને ત્યારે એ મથુરાના ગોકુળના એમના સાથી મિત્રો, એ ગોવાળો હોય, ગોપ કન્યાઓ હોય કે એમના કોઈ સ્નેહીજનો હોય, કારણ કે એ ગોકુળમાંથી ગયા મથુરામાંથી ફરી પાછા ક્યારેય ગોકુળમાં નથી આવ્યા. ત્યારે ગોકુળવાસીઓની જે મનસ્થિતિ હતી ને, આ અતિશયોક્તિ નથી, હું તમને પહેલા વાત કરી દઉં. ત્યારે જે એની મનસ્થિતિ હતી ને, એ મનસ્થિતિ પ્રતાપરાના બાળકોની, પ્રતાપરાના શાળાની અંદર ભણતા વાલીઓની અને શિક્ષણને સમર્પિત એ લોકોની મનસ્થિતિ આજે સાહેબના જવાથી છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આશા રાખીએ, અને સાહેબે વાત કરી, મેં પહેલા જ વાત કરી હતી, પરમ પિતા પરમેશ્વરની પરમ કૃપાથી એ સાહેબનો કર્મયોગ એ પ્રતાપરાની ભૂમિ ઉપર નિર્માણ થયો. બાકી સાહેબ પોતે મંગેળા નોકરી કરતા અને આપણને તે બોનસમાં મળેલા હતા, અને બોનસ એ હંમેશા આપણા પગાર અથવા તો આપણી જે કોઈ આવક હોય એની વધારેની આવક તરીકે આપણને મળે અને આપણને અત્યંત પ્રિય હોય. એવા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ. કાર્યક્રમની અંદર આવડો મોટો કાર્યક્રમ છે, તેમ જોવો છો, એમાં દાતાઓ પણ એ ઘણા બધા આવ્યા છે, એમને હું જરા યાદ કરી લઉં. કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે જ્યારે આપણે ગયા ત્યારે જો શિક્ષણને સમર્પિત લોકો એ ક્યાં ક્યાં હોય છે, જ્યારે આપણે આમંત્રણ આપવા માટે ગયા ત્યારે તળાજા અને મહુવાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુરેશભાઈ બારીયા સાહેબ, એમને તો આપણે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવા માટે ગયા હતા. ત્યારે સૌપ્રથમ આ કાર્યક્રમને 5,000 રૂપિયા રોકડ આપી અને પ્રોત્સાહિત કરેલ છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ અહીંના સ્થાનિક જે દાતાઓ છે એમાં ભાલિયા દેવાયતભાઈ જુજાભાઈ એચડાટ આચાર્ય પ્લોટ શાળા, એમના તરફથી 2100 રૂપિયા પ્રોત્સાહન સ્વરૂપે મળેલ છે. નારણભાઈ ભંડારી સાહેબ સર તરફથી પણ 2100 રૂપિયા કાર્યક્રમને મળેલ છે. ગુજરિયા અશોકભાઈ મનુભાઈ તરફથી 1000 રૂપિયા કાર્યક્રમને મળેલ છે. ગુજરિયા હિતેશભાઈ મનુભાઈ તરફથી 500 રૂપિયા મળેલ છે. ભટ્ટ હાર્દિકભાઈ દેવશંકરભાઈ ભટ્ટ હાર્દિકભાઈ સાહેબ તરફથી 500 રૂપિયા કાર્યક્રમને મળેલ છે. કરણભાઈ માનસંગભાઈ પરમાર, એમના તરફથી 200 રૂપિયા કાર્યક્રમને મળેલ છે. જુવાનભાઈ વલ્લભભાઈ પરમાર, એમના તરફથી 200 રૂપિયા કાર્યક્રમને મળેલ છે. અશ્વિનભાઈ શિવાભાઈ ભાલિયા, એમના તરફથી 200 રૂપિયા કાર્યક્રમને મળેલ છે. પરેશભાઈ અંબાભાઈ મકવાણા, એમના તરફથી 200 રૂપિયા મળેલ છે. શિવાભાઈ ધનાભાઈ ભાલિયા, એમના તરફથી 1100 રૂપિયા કાર્યક્રમને મળેલ છે. મનસુખભાઈ કરશનભાઈ ગુજરિયા, એમના તરફથી 1100 રૂપિયા મળેલ છે. વિક્રમભાઈ લગરભાઈ શિયાળ, તેમના તરફથી 1000 રૂપિયા કાર્યક્રમને મળેલ છે. ભીમાભાઈ નાનભાઈ સરવૈયા, તેમના તરફથી 500 રૂપિયા કાર્યક્રમને મળેલ છે. રૂપસંગભાઈ ઘોસાભાઈ ભાલિયા, તેમના તરફથી 1111 રૂપિયા કાર્યક્રમને મળેલ છે. મુકેશભાઈ સુખાભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મુકેશભાઈ મકવાણા સાહેબ તરફથી કાર્યક્રમને 1100 રૂપિયા એ પ્રોત્સાહન સ્વરૂપે મળેલ છે. આ તમામ દાતાઓને એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ, કારણ કે કહેવાય છે ને કે હું માંગુ હાથ મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી. હાથ મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપ, એ વાત મને મંજૂર નથી. નહીં માગતા આ તમામ દાતાઓએ જે ઉદાર હાથે ફાળો આપ્યો છે એમને એક વખત ફરીવાર જોરદાર તાળીઓથી વધાવીએ અને આપણે આપણા કાર્યક્રમને આગળ લઈ જઈએ. આજના
આ કાર્યક્રમમાં એ ભોજન સમારંભ સાથેનો કાર્યક્રમ છે. જોકે હજી કોઈ ગયા નથી, પણ હું વહેલા જાહેરાત કરું છું. આપણે એક કાર્યક્રમમાં સૌ અંતે ભોજન લઈ અને પછી છૂટા પડશું, એટલે અમને પણ ગમશે અને બપોરનો સમય છે એટલે આપણું સંસ્કૃતિનું જે આતિથ્ય છે એ પણ જળવાશે. કાર્યક્રમને આગળ લઈ જઈએ તો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નીરુભાઈ સાહેબને વિનંતી કરીશ કે આગળના બાળકોને પ્રોત્સાહિત કરે. સૈનિક સ્કૂલ બાલાસડીની અંદર 300 માર્કની જે પરીક્ષા છે એમાંથી 251 માર્ક સાથે એ પ્રથમ ક્રમ મેળવે છે. આમ તો એને આપણે ક્રમ ન આપવો જોઈએ, કારણ કે એનો ક્રમ આપણે લખી ન શકીએ. એ આપણું ત્યાં ગૌરવ છે, એ જ વિષય છે. એવા બેન કાવ્યાબેન ઝવેરભાઈ શિયાળ, અને એમને પ્રોત્સાહિત કરવા માટે હું ભાઈ નીરુભાઈને વિનંતી કરીશ કે તેઓ એ બેનને એ મોમેન્ટો આપી અને પ્રોત્સાહિત કરે. જોરદાર તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે દામજીભાઈ કે ડીકે ભાલિયા સાહેબ ઉપસ્થિત છે, ફાર્માસિસ્ટ અને પિથલપુર પીએસસીમાં જે ફરજ બજાવે છે. એમને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ પર આવે અને એ પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને GS2 પીપી મકવાણા સાહેબ પણ ઉંચડી પહોંચી ગયા છે, એ પણ ટૂંક સમયમાં આવશે. અને શિલ્ડના દાતા ખીમજીભાઈ પણ ટૂંક સમયમાં આવશે. હજી આપણો કાર્યક્રમ છે એ અડધે પહોંચ્યો છે અને જમવા સાથેનો છે, એટલે એકદમ આરામથી આપણે કાર્યક્રમને માણવાનો છે. શૈક્ષણિક કાર્યક્રમ છે અને બધા કાંઈક ને કાંઈક મેળવશો એવી અમને ભાવના છે. દામજીભાઈ આવ્યા છે તો એક વાત મને યાદ આવે. 3 વાનું મુજને આપ્યું, અલદેસર ડોસા એમ કરીને એક લેખકની એક કવિતા છે. 3 વાનું મુજને આપ્યું, હૈયું મસ્તક અને હાથ. 3 વાનું મુજને આપ્યું, હૈયું મસ્તક અને હાથ. જા ચોથું નથી માગવું, બહુ દઈ દીધું નાથ. એ વાક્યને ચરિતાર્થ કરનાર દામજીભાઈ, જે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને અહીંયા જ પિથલપુર પીએસસીની અંદર એ ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે. આપણે એમનો લાભ લેતા રહીશું. કાર્યક્રમને આગળ લઈ જઈએ તો બાલાસડીની અંદર બેન કાવ્યાને પ્રોત્સાહિત કર્યા બાદ દામજીભાઈને જ વિનંતી કરીએ કે કહાન ઝવેરભાઈ શિયાળ, કાવ્યાનો ભાઈ આવ્યો છે. કહાન કે એ પણ સૈનિક સ્કૂલ બાલાસડી. સૈનિક સ્કૂલ બાલાસડી એટલે હું એવી શાળાની વાત કરું કે જેવી રાજ્યમાં એક જ શાળા હોય, જેવી રીતે જવાહર નવોદય શાળા આપણા જિલ્લામાં એક હોય, એવી રાજ્યમાં એક જ એવી સૈનિક સ્કૂલ હોય. ત્યાં આપણી શાળાના આપણા ગામના 2 બાળકો અને બંને સગા ભાઈ બહેન એક માતા પિતાના સંતાનો જ્યારે ત્યાં હાજર હોય તો આપણે એનું ગૌરવ અનુભવ જોઈએ અને જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ. કાર્યક્રમને આગળ લઈ જઈએ પહેલા જેવી રીતે હાર્દિકભાઈ અને એ લોકોની ટીમ વર્તમાન સમયમાં જે સરસ મજાનું કામ કર્યું છે, અને એવું જ એ સરસ મજાનું કામ અહીંયા જે બેઠા એમાંથી અહીંયા જે ઇનામ લઈ ગયા ને એમાંથી સાહેબ કહેતા એમ ઘણા બધા શિક્ષકો વિદ્યાર્થીઓ છે એ મારા શિક્ષક બાળકો છે, મને એનો આનંદ થાય એમ અહીંયા ઘણા બધા ઊભા અને આમાં લગભગ ઘણા બધા બેઠા હશે અને આમાંય ઘણા બધા બેઠા હશે આ કાર્યક્રમમાં. એમના એ ગુરુજન અને અમે બધા જેવા એમના શિષ્યો છે એવા સાહેબ શ્રી બિપિનભાઈ સોલંકીને આપણે સાંભળવા છે. ત્યારે હું બિપિનભાઈ સોલંકી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે અને આ ગામ ઉપર જેમનું જે ઋણ છે એમને અદા કરવા માટે સાહેબ પ્રસંગને ઉચિત અને એમના કોઈ ભાવ સમર્પણ કે જે તે સમયના જે કોઈ સંસ્મરણો છે એમને યાદ કરે. આવો સાહેબ, જોરદાર તાળીઓથી વધાવીએ બિપિનભાઈ સોલંકી સાહેબને. સહયોગ ગ્રુપ પ્રતાપ આયોજિત આ ત્રીજા ઇનામ વિતરણ સમારંભ પહેલાં પ્રથમ તો અમને યાદ કરીને આમંત્રણ આપીને અહીંયા બોલાવ્યા
એ બદલ આ ગ્રુપ અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અત્યારે બહુ જૂનો ભૂતકાળે હાર્દિકભાઈ છે ને એ અત્યારનું લાઈવ છે, જીવંત છે અત્યારનું. અને હું અને વૈશ્રામભાઈ એ અહીંના જે વડીલો બેઠા છે, અહીંયા જે સ્ટેજ ઉપર બેઠા છે, એ વખતનો કર્મયોગ છે. મધુભાઈ તમારા જે અત્યારે ક્રિએટિવ મેમ્બરના જે કાંતિભાઈ ને એ તો બધા બહુ નાના અત્યારે. તો અત્યારે હું કંઈ વાત કરવારીશ તો બહુ લાંબુ લાગશે, કારણ કે અમારા અત્યારના જે તમારા માજી સરપંચ છે કરશનભાઈ એની સાથે બેઠા, એટલે આ બધી વાતો છે એ લગભગ 35 થી 38 વર્ષ પહેલાની વાતો છે. એટલે લાંબુ કંઈ વાત નહીં કરતા કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું, કારણ કે વૈશ્રામભાઈને અમે બધા 85માં જોઈન્ટ થયેલા અહીંયા, અને 12-13 વર્ષ અહીંયા સેવા કરી. તો અહીંયા જે તમે, મારે બીજું કંઈ નથી કહેવું, અહીંયા જે તમે સ્ટેજ ઉપર જેને જોવો છો એમાંય દામજીભાઈ છે, મનસુખભાઈ છે, અમારે નીરુભાઈ ને એ બધા અમારા પહેલા વિદ્યાર્થીઓ, આજે હાજર નથી, ધ્રુવભાઈ છે, અને મારી પ્રિય વિદ્યાર્થીની તમારા સાહેબ ગીતાબેન. તો એ વખતે જ્યારે વાલીઓએ પણ પોતાની પુષ્કળ અગવડતા, અત્યારે તો એમ કહું તો થોડી ઘણી સગવડતાઓ છે આર્થિક રીતે ના બધું, ફક્ત 2 જ રૂમ, 7મું ધોરણ પણ નહીં, જાંજમેર ભણવા જતા અને ત્યાંથી 7મું ધોરણ લાવ્યા, ત્યારે શિક્ષકો પણ 5. આભાર તમારા સાહેબજી, અહીંયા બહુ લાંબો કર્મયોગ કર્યો છે નારાયણભાઈ ભંડારી સાહેબનો, કારણ કે એના અધ્યક્ષ સ્થાને અમે કામ કરેલું, એ આચાર્ય હતા. એમ કહીએ કે ભાઈ આ કરવું છે ત્યારે ના નહીં, 3 કે 3:30 રિસેસ પછી રમવા જવું છે તળાવમાં ક્રિકેટ, તો પણ ના નહીં. અને અહીંયા જે આ બાળકોના જે વાલી બેઠા છે ને એને જે સમજાશે. એટલે અત્યારે હું આ 35-38 વર્ષનો લાંબો સમયને જો યાદ કરવા રહીશ તો અગાશીમાં ઘોડા દોડાવ જેવું થાય. બધું તો નહીં કહી શકું, પણ ફરી વખત આ ગ્રામજનોનો સહયોગ ગ્રુપનો અને વડીલોનો અમને યાદ કર્યા અને આ કાર્યક્રમમાં બોલાવ્યા. આવી રીતે બોલાવતા રહીજો. પહેલી વખત આવવાનું થયું છે, વચ્ચે 2 વખત આમંત્રણ તો મળેલું, પણ કામની વ્યસ્તતા અને થોડી જવાબદારી છે. આજે પણ હજી નોકરી ચાલુ છે, થોડું છે બાકી કન્ટિન્યુ. તો યાદ કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. ફરી વખત આ સહયોગ ગ્રુપ જે આ પ્રોત્સાહન આપે છે, ગ્રામજનોની સાથે જે જોડાય છે, બહુ નાની સૂની વાત નથી. બાળકોને જે પ્રોત્સાહન આપે છે, બેને જે વાત કરી ત્યારે મને થોડું હૃદય ભરાઈ ગયું કે ના, એ ક્યાંથી ક્યાં સુધી પહોંચતા હોય છે. અમે એક નાનો દીવડો જે પ્રગટાવેલો એ અત્યારે દીપમાળા થઈ છે. નાનું એવું બીજ વડલાનું એ મોટું વટવૃક્ષ થયું છે. હજી પણ એની વડવાઈઓ આગળ વધે અને તમે જે બધાનો કર્મયોગ છે એ આમનામ થતો રહે, આવી શુભેચ્છા સાથે વિરમું. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ શ્રી. ટીમાણા શાળા જે છે એમના સંચાલક બટુકભાઈ જાની કે હાર્દિકભાઈ બટુકભાઈ જે છે એમની સાથે સાહેબ એક વખત પરિચયમાં બેઠા છે. જ્યારે આપણે પહેલો કાર્યક્રમ કર્યો ત્યારે કે પ્રતાપરા ગામની અંદર લગભગ 120 જેવા ગવર્મેન્ટ કર્મચારીઓને સન્માન, પહેલા કાર્યક્રમમાં મોટાભાગે આપણા ગવર્મેન્ટ કર્મચારીઓ હતા.
આટલા બધા કર્મચારીઓને સન્માનિત કરવાનો એક શિક્ષણનો એક બહુ જબરદસ્ત કાર્યક્રમ થયો. આજુબાજુના વિસ્તારની સરખામણીએ એ ગામમાં એ શિક્ષણનું આટલું પ્રમાણ કેમ વધ્યું હશે એમ. ત્યારે હાર્દિકભાઈએ વાત કરેલી જે તે સમયે બટુકભાઈને, તો બટુકભાઈએ એમને જવાબ આપેલો, મને ખબર નથી, પણ આ કાર્યક્રમ જે થયો એનાથી 20 વર્ષ અગાઉ એ શાળાની અંદર કામ કરતા એ કોઈ કર્મનિષ્ઠ શિક્ષકો હોવા જોઈએ, અને એમનું આ પરિણામ છે, અને એમનું આ પરિણામ આજનો આ કાર્યક્રમ છે. જોરદાર તાળીઓથી સાહેબને વધાવીએ. આ ભૂમિ એ હંમેશા આપના એ કર્મયોગને યાદ કરશે. ત્યારબાદ કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ તો CETની અંદર મેં આગળ વાત કરીએ એમ સ્પર્ધાત્મકના યુગમાં એ સ્પર્ધાત્મક પરીક્ષાનું બીજ રોપી અને કેટલા બધા બાળકો આપણા જે છે એ સરસ મજાના મેરિટમાં અને આર્થિક રીતે આપણે કલ્પના ન કરી શકીએ એવી સરસ મજાની ગવર્મેન્ટ દ્વારા એ જે સહાય મેળવે છે એવા જે બાળકો છે એમને પ્રોત્સાહિત કરવા જઈ રહી છે. ત્યારે હું ફટાફટ બધાના નામ જેમ બોલું છું એમાં ક્રમ બધાને સેમ જ ઇનામ છે, બધાને એક સમાન જ ઇનામ છે, એટલે ફટાફટ છે એ પોતાનું. ઓકે, ગયા વર્ષની CET ધોરણ 5ની અંદર લેવાતી પરીક્ષાની અંદર 99 માર્ક સાથે પ્રથમ ક્રમ મેળવે છે એ ભાલિયા સ્મિત પ્રવીણભાઈ, અને તેમને પ્રોત્સાહિત કરવા માટે હું સાહેબ હાર્દિકભાઈને પહેલા વિનંતી કરીશ કે આ એમના જ એક કર્મયોગનું એક પરિણામ છે. આવો છે. ત્યારબાદ દ્વિતીય નંબર મેળવે છે ગુજરિયા સંદીપ શિવાભાઈ, તૃતીય ક્રમ મેળવે છે ભાલિયા અક્ષય લવજીભાઈ. હવે ફટાફટ થોડાક આવજો. દ્વિતીય નંબર મેળવે છે ગુજરિયા સંદીપ શિવાભાઈ. જોરદાર તાળીઓથી વધાવીએ. આ ભવિષ્યના આપણા ગામના કર્મચારીઓ છે એ આશા સાથે આપણે એમને વધાવીએ. જોરદાર તાળીઓથી વધાવતા રહીએ. તૃતીય નંબર મેળવે છે ભાલિયા અક્ષય લવજીભાઈ, તે 94 માર્ક સાથે એ CETના મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ચોથો નંબર મેળવે છે ગુજરિયા દર્શન મગનભાઈ, પાંચમો નંબર મેળવે છે ડિમ્પલ ધીરુભાઈ ગુજરિયા, છઠ્ઠો નંબર મેળવે છે મિત્તલ વાલુબેન બારિયા, સાતમો નંબર મેળવે છે દર્શન લાલજીભાઈ ગોહિલ. જોરદાર તાળીઓથી વધાવીએ. ડિમ્પલબેન, પછી મિત્તલબેન. આ મિત્તલબેન જ આવી ગયા ને? વાહ, જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ સાતમો નંબર મેળવે છે દર્શન લાલજીભાઈ ગોહિલ. આ બધાને આપણે તો નંબર આપવાની જરૂર જ નથી, હો, ઓટોમેટિક ગુજરાત સરકારના મેરિટમાં નંબર લઈ આવેલા જ બાળકો છે, અને જોરદાર તાળીઓથી આપણે વધારવાના છે. આઠમો નંબર મેળવે છે માયાબેન વિનુભાઈ વાંસિયા. નવમો નંબર મેળવે છે ધાર્મીબેન હરેશભાઈ બાંભણિયા, અને 10મો નંબર મેળવે છે દર્શનાબેન ભરતભાઈ શિયાળ. પાંચમા ધોરણથી જ આ લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેમ કરાય અને એમાં મેરિટમાં આવવું હોય તો કેવી તૈયારી કરવી પડે એની કેળવણી એ પ્રતાપરા પ્રાથમિક શાળામાં આપવામાં આવે છે. આ તકે શાળા પરિવારનો પણ આપણે જોરદાર આભાર માનીએ અને જોરદાર તાળીઓથી વધાવીએ. આભાર હાર્દિકભાઈ સાહેબ. ત્યારબાદ જુવાનભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે અને આગળના જે આપણા CETના બાળકો છે ભાલિયા વિવેક દિનેશભાઈ, જોરદાર તાળીઓથી વધાવીએ સાહેબ શ્રી જુવાનભાઈને અને એમની સાથે ઇનામ મેળવતા ભાઈ
વિવેક દિનેશભાઈ ભાલિયાને. 12મો નંબર મેળવે છે સુમિત જીવનભાઈ ભાલિયા. 13મો ક્રમ મેળવે છે વિક્રમ હકાભાઈ ભાલિયા. 14મો ક્રમ મેળવે છે સરજુબેન ચેતનભાઈ ભાલિયા. 15મો ક્રમ મેળવે છે હિરલબેન ચુનીભાઈ ભાલિયા. તાળીઓ હાવ બંધ થઈ ગયું બોલો. 16મો નંબર મેળવે છે કુંજનબેન કુગાભાઈ ગુજરિયા. 17મો ક્રમ મેળવે છે મનહરભાઈ નાનજીભાઈ ગુજરિયા. છે મનહર હાજર? વાહ, દોડ દોડ ભાઈબંધ, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. અને 18મો નંબર મેળવે છે ઉર્વશીબેન કાંતિભાઈ ભાલિયા. આ તમામ બાળકો છે એને એક સાથે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લે. સીઈટીના જે બાળક છે એ 18 બાળકોની બેન પ્રતાપરા પ્રાથમિક શાળાનો જેટલો આપણે આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે. કાર્યક્રમને આગળ વધારવા માટે મનસુખભાઈને વિનંતી કરીશ કે તે આપણા કાર્યક્રમને લઈએ. કાર્યક્રમ આગળ લઈ જતા પહેલા એક કરબદ્ધ પ્રાર્થના છે કે અમે લગભગ 100 વ્યક્તિઓનું જમણવાર બનાવ્યું છે. એમાં વિનંતી છે કે કોઈ જમ્યા વગર ન જાય. હવે આગળ કરું તો હાથભાઈને એ બધા જે શિક્ષકો છે પણ અમારા શિક્ષકો છે સામે ગિરધરભાઈ બેઠા છે ને બધા અમે બધા કરતા આવડતું હોય ત્યારે હાવ નાના અમતા હોય એ વખતે જો યુનિફોર્મ નહોતો પાછો બાળકો. તમે તો ત્યાં ઘણું બધું મેળવ્યું છે. અને અહીંયા જે સ્ટેજ પર છે નારાયણભાઈ સાહેબ એ લગભગ મારા પહેલા કે બીજાના શિક્ષક હતા. અને સાહેબની જે છે એ આખરી બધી કે હું તો બીજ હતો. અને એક તો મેં એવું સાહેબ છે ને એ જો બાળમાં આવું બધું હોય એટલે મને ત્યારે એવું મળવા મળ્યું કે જોશાળ જાશો સાહેબ છે ઓલા એક ત્યારે એક જ શું કહેવાય નળિયાવાળી એક જ 2 રૂમો, બીજું કંઈ હતું નહીં. બાકી તો ક્વાર્ટરમાં ગોવિંદભાઈ સાહેબ ડીકે સાહેબ બાવળ નીચે બરોબર. એટલે ત્યાંથી અમને એમ હતું કે પહેલા વાળા બધા સવારે નિશાળે આવે એટલે ના સાહેબ એમ પકડીને પાવ માથે માથે મીન્સ નળિયા માથે અને અહીંયા દડ તો પડે અને જો સીતો પડે તો પાસ નકર ના પાસ. એવી બે હું એકવાર નહોતો ગયો. પણ આ જોરદાર આવ્યા એના લીધે આપણે અહીંયા અમે બન્યા છીએ એમ કહી શકાય. અને અત્યારે તો રૂલ્સ છે, રૂલ નંબર 17 કે મારવાના નહીં તોય ભણાવવાના. તો એ વખતે તો જો ઘરે જઈને કે ભાઈ માર્યા તો ત્યાં ડબલ પડે બે બાજુથી. અને એ વખતના જે સાહેબો હતા એ પણ અદ્ભુત હતા. અત્યારે તો નહીં કહી શકાય. મારા મમ્મી પપ્પા જ્યારે દાડીએ જતા ત્યારે હું બેનને તમારી સામે ઘરે હતા એટલે કંઈક ભૂખ્યા થયા હોય તો આપણને જમાડી હતા. એટલા ભાવુક સાહેબો હતા. એ માટે હું એટલું કહીશ આ પેઢીના બાપોને કે એ વખતના માસ્તરના હાથમાં સોટી એ વખતના માસ્તરના હાથમાં હતી પણ ભણાવવાની રીત કે રસમ શું ખોટી હતી. આર્ટિકલ નંબર 7 બરોબર આરટીનો કે ભાઈ 17મો નંબર છે 12મી. પણ આ જે છે ને એ ખરેખર હકીકત છે. એના માસ્તરના હાથમાં સોટી પણ ભણાવી કે રસમ શું ખોટી હતી. મારા અને તારા સમયમાં ફરક છે દીકરા, મારા અને તારા સમયમાં ફરક છે દીકરા. તારા રૂપિયા કરતા મારી પાવલી મોટી હતી. તારા રૂપિયા કરતા મારી પાવલી મોટી. આજે તમે 10 રૂપિયા લઈને ખાવાનું મળશે. ગિરધભાઈ ભણવા ખાલી 20 પૈસામાં છે ને આ ભીમા દાદા અમને આખી થેલી ખીચું ભરીને અમને વટાણા આપી દીધા. તો આ બધે છે એ શિક્ષકો કે જેને અમને અહીં સુધી પહોંચ્યા છે એટલો ઉપકાર આજીવન કોઈ દિવસ ચૂકવી શકાય એમ નથી. મારી તો ઘણા બધા વ્યક્તિઓ છે કે જેને આ બધા વ્યક્તિઓ મળ્યો છે. તો આવા જ એક સાહેબ વસભાઈ વળિયા વચ્ચે છે. સાહેબને મારે આ પ્રસંગોચિત અથવા પોતાના સંસ્મરણ કરવા માટે બોલવા છે એ પહેલા ખાલી એટલું કહીશ કે તમે મન મૂકીને વરસો જાપતું આપણને નહીં ફાવે. મન મૂકીને વરસો જાપને અમે માણસ આ માવઠું અમને નહીં ફાવે. અમે હેલા માણસ આ માવઠું અમને નહીં ફાવે. એ જ વેકમ વૈષ્ણવ વળિયા છે. પીબી મકવાણા સાહેબ અને શીલ દામજીભાઈ આપણી વચ્ચે છે. તો
એ સીધા સ્ટેજ પર આવે એ વિનંતી છે. મહેમાનો પાલી ગમ્યાથી તો હું પહેલેથી ગુણોમાં છું, ક્યારેય બોલ્યો નથી. બોલવાનું ઓછું, જ્યાં જાઉં ત્યાં ના થવું, પણ આજે બોલવાનું કીધું, હું ટ્રાય કરી જોઉં. હું અહીં રહ્યો તો ક્યારેય બોલ્યો નતો. વર્ગમાં જે કામ થાય વ્યવસ્થિત કરવાનું. જ્યારે હું પહેલો નવી મુલ્ક મારે અહીંયા થયેલી 1984માં, એ ચોમાસું 7મો મહિનો જુલાઈ, પિત્તળ હાજર થયો તેથી કેન્દ્રવતી શાળા પૂછવું વરસાદ કે મારું કામ ત્યાંના કાર્ય કુંવરિયા સાહેબ એ ભાઈ કોઈ એક મહિના પહોંચી જ નહીં શકો, તમને રસ્તોય નહીં જડે, કેડીમાંથી હાલવાનું હોય. પછી આચાર્ય તે આમના કોઈક વટીલા બોલાવીને કહી દઉં તમને યાદ લો કે પાપા કોઈ જતું હોય તો કહેજો, આમાં શિક્ષક અહીંયા બેઠા 2-3 જણા આવ્યા એટલે એમ કે હાલો સાહેબ, ઈ પાણી ને ઈ ગારો કેડીમાં તો હલાય જ નહીં, એકલા બાવળ અહીંયા પિત્તળપુર ત્યાં પહોંચતા ઉપર થઈ એવો ગારો હતો. એ સોનભાઈ એમ કહો કેવું વરસાદ નહેર આવે તો પાણી એટલે એ નળીમાં તો હલાય જ નહીં, રસ્તા એક પણ ગઈ નહીં, એ માટે હાલીને જવાનું આવવાનું પાછી પાણી બધું મળી રહે બધું. ભણવા ચોમાસું શરૂ થયું, વિદ્યાર્થી ફરસાલ સીઝન ચોમાસું પૂરું થયું, ને કામે 12 કામ વહી ગયા, વિદ્યાર્થી પછી અટકાઈ ગયા. સંપર્ક કર્યો જે અહીં આવો એની સાથે વિદ્યાર્થીને રાખો. 2 વર્ષ તો મારા એમાં કે વિદ્યાર્થી અહીં રહેવા દો તમે, એને કાકા દાદા કંઈક હગું થતું હોય અહીં રહ્યો. ભણવાના તે બાળકો અહીં તેજસ્વી બધા એને ખાલી માર્ગદર્શન આપવાનું હતું. હું અહીં 5 વર્ષ રહ્યો, જીવનભાઈ આ ત્યાં પિત્તળપુર હતા, હું અહીંથી સાહેબ હું અમારા શીખો સાફ જ જવાબદાર, કારણ કે 10માંથી 5 થી 6 નંબર અમારા અહીં પ્રકરણ હતા. હાઈસ્કૂલમાં 10 નંબરમાં હોય એમાં 5 થી 4 થી 5 વિદ્યાર્થી તો અહીંના જ હતા. કાંઈ વાંધો નહીં, સાફ એક નંબર નથી, બધા સારા છે. એ કાંઈ માટે શિક્ષણની ભૂખ પહેરી ખાલી એમને જ કીધું કે અમે બાળકો મોકલીએ, એની વ્યવસ્થા પણ કરી દીધી. જે ભાઈ અહીં રહેતા હોય ને કુટુંબમાં રહેતા હોય એ બધાને અહીં છોકરાને રાખતા હતા. આ રીતે શિક્ષણ અહીં થયું ને ઘણા વિદ્યાર્થીઓ અહીં નોકરિયાત પણ લાગી ગયા. ન તો એવું હતું ગામ હતું કર્મચારી જાંગીરના હતા. તો એ ભૂખ અહીંયા પહેલેથી હતી કે ભણાવવા છે બાળકો કરતા. જમીન થોડીક હતી, સોમાં પાછું 12 ગામ રોડવા વહી જતા શિરડીમાં એમાં. એ સમયમાં અમે ખૂબ મહેનત કરી અને અમને પરિણામ આપ્યું અને 5 કે 6 નંબર 1 થી 10માં લેતા. અહીંના ક્રિકેટ અહીંયા શરૂ કર્યું તો અમે હાઈસ્કૂલ વાળાને પણ ક્રિકેટમાં હરવતા. બાળકો નાના પ્રેક્ટિસ આપવાની એટલે પૂરી આપવાની, ભણવામાં પ્રેક્ટિસ આપવાની પૂરી આપવાની. એ સમયમાં સોલંકી સાહેબ કરીને રાહત કામનું કામ આલે એમ તો ગયા કે બીજા સાહેબ ગયા અમે છે સોલંકી પોતે ટીડીઓ સાહેબ હતા. એ સમય તો રાહ ટીડીઓ એટલે બાળકો રમાડીએ જો મને રમાડો. એક બાળક પહેલે બાળકો પ્રાથમિકના અને પિત્તળપુરમાં જાહેરના પણ ભણાવવાનું રાત્રે અહીં રહેતા. ગમે એ ન આવડે તમે બિપિનભાઈ આવડે રહેતા કે ભાઈ આવવાનું, જે ન આવડે એમને કહી દેવાનું આ નથી આવડતું. રાત્રે ટ્યુશનમાં તો એમની આવતા કરતા. એક જ બાલાભાઈ મકાન જતા એપાલભાઈ બાલાભાઈ. જ્યારે જે પ્રશ્ન મુશ્કેલી હોય આ રીતે મહેનત કરીને શું કરું બસ નથી બોલતો અસ્તુ. સાહેબ એ વખતના જૂના દિવસો બહુ સરસ લાગતા. અહીંયા શીખ્યા એવા જગજીવન સાહેબ, દલપતભાઈ સાહેબ, કુસાભાઈ સાહેબ અને બિપિનભાઈ સાહેબ બધા સાહેબ છે. એના થકી જ આપણા ગામના કર્મચારીઓ છે એમ કહી શકાય. તાળીઓ પાડજો એકવાર. એક પ્રસંગ મને એવો નામ યાદ છે કે મારી બેન છે ને, મોટી બેન, એને એકવાર અચાનક કંઈક નિશાળમાં કંઈક થયું. હું હાવ નાનો હતો અને એક સાહેબ છે એને તેડીને ઘરે લાવ્યા અને તાત્કાલિક પોતા મૂક્યા અને જનકભાઈ સાહેબને બોલાવી દીધા. પપ્પા કે કોઈક દાડીએ ગયેલા હશે. આ જે કામગીરી છે ને એ આ શિક્ષકોએ કેમ કીધું કે ગમે ત્યારે વહી આવવાનું. તો આ રીતના આપણે આવા બધા સાહેબો મળ્યા હતા એટલે આ બધું શક્ય હતું. અને હજી પણ આવી ભાવના કામ કરે એ અમને ભાવના છે. હવે આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ. જ્ઞાન સાધના 79 માર્ક્સ ભાઈ અશ્વિનભાઈ
ઝડપથી સ્ટેજ પર આવી જશે. હું મુકેશભાઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રીને કરીશ કે આગળ આવે સાહિત્ય કે ભાઈ ગુજરિયા ભુવાઈ પ્રતાપભાઈ, ગુજરાત સાગરભાઈ મંગાભાઈ, આ તમામ બાળકો આ બધા બાળકો છે એ જ્ઞાન સાધના પરીક્ષા છે એ 8 અને એ પછી મંત્રી તરફથી એને 11 પ્રાઇવેટમાં જવું હોય તો કંઈ કરવું હોય છે ને વગેરે શિષ્યવૃત્તિ એને મળતી એના પપ્પાનો જે ખર્ચનો જે કોટા છે આ બાળકો છે એમાં ઘટાડો કરી દેતા હોય છે. તો બસ આગળ છે ભાલિયા ઉત્તમભાઈ, ભાલિયા ભાવિક શિવાભાઈ, આ સાહેબ હું કલ્પેશભાઈને વિનંતી કરીશ કે સારી અને આ બાળકોને સન્માનિત કરશે. ભાલિયા ઉત્સવ કાંતિભાઈ, ભાલિયા ભાગ ગદુભાઈ, શિયાળ તુષાર બટુકભાઈ. પછી તુષારનું ઇનામ લેવા માટેના વાલી આવ્યા છે, ઝડપથી લઈ લેશો સાહેબ, ઉભા રહેજો 2 મિનિટ. ત્યાર પછી શિયાળ કિંજલબેન ભરતભાઈ, ભાલિયા દર્શનભાઈ સજીવભાઈ, ભાલિયા નવનીતભાઈ સુનીભાઈ, ઝડપથી આવી જશો. અને સરવૈયા જયંતાબેન દુલાભાઈ, જેમના વ્યક્તિ કોઈ આવ્યો હોય તો ઝડપથી આવી જશો. જ્ઞાન સાધનામાં દર્શન અને નવનીત સરવૈયા જયંતાબેનના પોતે આવ્યા છે. રસમાં થોડીક ફોલ્ટ રહી ગયો છે, અમે દરગુજર કરશો. આપણી સામના આવી અને એક ક્લાસ 2 ઓફિસર બેસી ગયા છે, પીબી મકવાણા, બરોબર, જી ક્લાસ 2, જે મહુવા મુકામે પોતાની ફરજ બજાવે છે એવા મકવાણા સાહેબ ને વિનંતી કે સ્ટેજ પર ઊભા થાય. ખીમજીભાઈ સાહેબને વિનંતી કે પુષ્પથી સ્વાગત કરશે. પુષ્પ સ્વાગત કરશે. અને ખીમજીભાઈને વિનંતી કે એનું પુષ્પ ગુસ્તી સ્વાગત કરે અને બીજો એક પુષ્પ આપજો. ખીમજીભાઈને આપણે પીબી સાહેબ સ્વાગત કરી દે એવી મારી વિનંતી છે. આમાં શું છે, ઘર જેવો ડાયરો છે એમ કહીને ચાલે. મોસાળમાં જમણ ને માં પીરસનારી એવું બધું આ માહોલ થયો છે. ત્યારે હું આપણા ગામના યંગ એસ્પિરેટ એવા ડૉક્ટર ભૂમિતભાઈને વિનંતી કરીશ કે આરોગ્યને લગતી જે સેવાઓ એના વિશે આપણે એટલે કે આપણા ગામ માહિતગાર કરશે. ડૉક્ટર ભૂમિતભાઈ ભાલી આવી જાવ. દામજી ડીકે સાહેબ સન્માન છે એ બાકી રહી ગયું છે તો નથી. અત્રે ઉપસ્થિત મહાનુભાવો, બાર ગામથી પધારેલા તેમજ ગામના વડીલો, મારા બિરાજ ગુરુજનો અને જેમના માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એવા શિક્ષણના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હાલ આજે હું તમને 2 યોજના વિશે વાત કરવાનો છું. RBS યોજના અને PM જય યોજના. PM જય યોજના વિશે તો ઘણા સાંભળ્યું છે. આ પ્રધાનમંત્રી જય યોજના છે અને RBS એટલે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના. હાલ હું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. તો અત્યારે જે જોવા જઈએ તો RBSK ની ટીમ છે દરેક જિલ્લા અને દરેક તાલુકામાં કાર્યરત છે. RBSK મુખ્ય હેતુ શું છે તો કે 0 થી 18 વર્ષના તમામ બાળકો છે, શાળાએ જતા બાળકો, શાળાના બાળકો તેમજ આંગણવાડી તમામ બાળકોનું યોગ્ય નિદાન કરવામાં આવે છે અને કંઈ પણ મોટી બીમારી જણાય તો એને ફ્રીમાં સંદર્ભ કાર્ડ અને દરખાસ્ત મુજબ એને રિફર કરવામાં આવે છે, બરાબર. PM જય વિશે સાંભળ્યું છે. PM જય યોજના છે એ પ્રધાનમંત્રી આરોગ્ય યોજના છે જે હાલમાં 5 લાખથી સહાય આપે છે. અમારે જે PM જય યોજના છે એમાં અત્યારે આપણે જોવા જઈએ કંઈ પણ ઇમરજન્સી થાય તો જે તે સમયે બધાને દોડવું પડે, બરાબર. તો એનાથી વાલીઓને ખાસ સૂચના તેમજ જે કોઈ તમારે માહિતી માટે કે આ કાર્ડ છે બહુ જ ઉપયોગી છે નાની એવું જ કાર્ડ, પણ એ જે તે સમયે જ્યારે ઇમરજન્સી ઊભી થાય, કાંઈ પણ મોટું ઓપરેશન કરવાનું થાય તો ત્યાં બહુ ખૂબ જ લઈ નીવડે. RBSK યોજના વિશે કહો તો એનો હેતુ છે આંગણવાડીના જતા બાળકો અમે લોકો ફોડ નિદાન કરીએ છીએ, જેમાં બર્થ ડિફેક્ટ એટલે કે જન્મ રોગ એટલે કે ડેફિશિયન્સી એટલે કે ઉણપ, ડિઝીઝ એટલે રોગો અને ડેવલપમેન્ટલ ડિલે એટલે વિકાસલક્ષી વિલંબતા. ડિફેક્ટ એટલે શું તો કે જન્મજાત ખોડ ખાપણ, બાળકના હૃદયમાં હોય,
એટલે કે આપણા હોઠ છે એ ચોંટી જાય, તાળવાનું હોય. ઉપરાંત એટલે કે કન્જિલાઇટલ હાર્ટ ડિઝીઝ, હૃદય રોગનું કોઈ પણ ગંભીર બીમારી, કન્જિનાઇટલ કેટરેક્ટ એટલે કે મોતિયો, આંખનો મોતિયો, કન્જિનાઇટલ ડેફનેસ એટલે કે કાનમાં બધિરતા. આ બધા રોગોનું નિદાન છે એ દરેક ટીમ જે જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ હોય છે, 4ની ટીમ હોય છે. મેલ મેડિકલ ઓફિસર, ફિમેલ મેડિકલ ઓફિસર છે, તેમજ ફાર્માસિસ્ટ અને એએનએમ. આ લોકો દ્વારા ટીમને મેસેજ પહોંચાડે છે અને અમે લોકો એની એ રીતના સેવા પૂરી પાડીએ છીએ. જે આગળ ફ્રી ઓફ કોસ્ટમાં હાયર સેન્ટરમાં સિવિલ હોસ્પિટલ છે, ભાવનગર સિવિલ હોસ્પિટલ છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે, એ જગ્યાએ કરી છે અને તેનો ખર્ચ લેવામાં આવે છે. અને જોવા જઈએ તો એકદમ પેલા જ વસી જાય છે. તો ખાસ વિનંતી છે કે બધાને જાણ થાય અને આ લાભથી કોઈ બાળકો વંચિત ના રહી જાય એનો એક હું અહીંયા પહોંચાડો. અહીંયા બધા મારા ગુરુજનો છે તો એમના માટે એક છેલ્લી કડી કહું છું. હર કદમ ચલો ऐसे जैसे बन जाए, कदम चलो ऐसे जैसे निशान बन जाए, हर काम करो ऐसे जैसे एक पहचान बन जाए, हर काम करो ऐसे जैसे एक पहचान बन जाए. यहाँ जिंदगी तो सभी लोग काट लेते हैं, यहाँ जिंदगी तो सभी लोग काट लेते हैं, मगर जिंदगी जियो ऐसे कि जैसे एक मिसाल बन जाए. खूब खूब आभार. जय हिंद, जय. મિત એ તમે આમ જુઓ ને, પરિવારના સપોર્ટથી એક વ્યક્તિની જિંદગીને વળાંક આપવો એનું નામ એ ભૂમિત છે અને એની માવજત એ સૌથી વધારે છે. એવા એમના ભાઈ બેન ગીતાબેન, કાકા રામજી કાકા અને ઓગણ દાદા, આ ત્રણેયને એ ત્રણે સહિયારા પ્રયાસોથી એ સરસ મજાની એની જિંદગીને વળાંક આપ્યો છે. પરિવારમાં કોઈ વ્યક્તિ હોય જે લાયક હોય તો એમને આપણે આગળ લઈ જવું જોઈએ. એવી એક સરસ મજાની ઉત્કૃષ્ટ કહી શકાય ને ઉદાહરણ આપણી છે. તાળીઓથી વધાવીએ એમના પરિવારને પણ. કાર્યક્રમને આગળ લઈ જઈએ. જ્ઞાન સાધના બહુ મોટું લિસ્ટ છે. એમાં 11મો ક્રમ મેળવે છે ભાલિયા હિમાંશુ જગદીશભાઈ અને એમને પ્રોત્સાહિત કરવા માટે હું આપણા ગામના પ્રથમ આર્મી મેન અને હવાલદાર શૈલેષ પટેલને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને આગના બાળકોને પ્રોત્સાહિત કરે. 11મો ક્રમ મેળવે છે હિમાંશુ જગદીશભાઈ ભાલિયા. 12મો ક્રમ મેળવે છે દિવ્યાબેન ટેમાભાઈ ભાલિયા. 13મો ક્રમ મેળવે છે નિકિતાબેન રમેશભાઈ શાહ. આ બધા એવા બાળક છે જે 12મું ધોરણ ભણે ને ત્યાં સુધીની અંદર સરકાર શ્રી તરફથી 94,000 રૂપિયા સ્કોલરશીપ એ મળવા પાત્ર છે. 9માની અંદર 22,000, 10માની અંદર 22,000, 11માની અંદર 25,000 અને 12માની અંદર 25,000 એમ કરી અને પોતાના શિક્ષણનો ખર્ચ એ જાતે એ ઉપાડવાની એક સરસ મજાની જે સાધના એમણે કરી છે એવા બાળકોને બિરદાવીએ. રેજો સાહેબ. આગળ 14મો નંબર મેળવે છે નિકિતાબેન નાનજીભાઈ શિયાળ. 15મો નંબર મેળવે છે પ્રદીપભાઈ પરવીનભાઈ ગુજરિયા. નિકિતાબેન હાજર છે? નિકિતાબેન ન હોય તો એમના વતી ઓકે. પ્રદીપભાઈ પરવીનભાઈ ગુજરિયા 15મો નંબર મેળવે છે અને 16મો નંબર મેળવે છે સાધનાભાઈ ભાલિયા. સાધનાબેન. આ બધા એવા બાળકો છે કે જેમને એ લગભગ એના પિતાની એ ભણાવવાની આર્થિક મૂંઝવણનો થોડા ઘણા અંશે એ રાહત કરી આપી છે. જોરદાર તાળીઓથી વધાવીએ. નિકિતાબેન રમેશભાઈ શિયાળ આવી ગયા કે? આભાર. ત્યારબાદ કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ તો એનએમએ મેચની અંદર પ્રકરણ છે એ પાર્થ અશ્વાલિયા 129 માર્ક અને એમને પ્રોત્સાહિત કરવા માટે ઝવેરભાઈ શિયાળ સાહેબને પહેલા વિનંતી કરીશ કે તેઓ આવે બાળક છે એમને પ્રોત્સાહિત કરે. જોઈએ એમના પછી દીકરો મેળવે છે ભૂમિત પ્રતાપભાઈ ગુજરિયા. બાદ તુષાર ભટ્ટભાઈ એ પણ તૈયાર રહે અને ચોથો મેળવે છે શિયા નિકિતાબેન રમેશભાઈ ગુજરિયા. જોરદાર આવીએ. એ લોકોએ
જે પરીક્ષામાં સ્થાન મેળવ્યું ને એની અમે તાળીઓ કરી કહેવું, કારણ કે NMMA ની અંદર રેન્ક લાવવો એ પ્રાથમિક શાળા લેવલે આપણે જેવું કામ છે. તાળીઓ બજાવી. ત્રીજો મેળવે છે શિયાળ ભાઈ અને ચોથો મેળવે છે શિયાળ એ નિકિતાબેન રમેશભાઈ. આ સાથે શિક્ષાથી લઈ 12મા ધોરણ અને ઊંચો કરતા બાળકો એ સન્માન એમનો જે ઇનામ કાર્યક્રમ છે પાઠ અહીં પૂરો કરી કાર્યક્રમને આગળ લઈ જઈએ. 10 મહેમાનો તૈયારીમાં રહેજો. ગમે એને પ્રાસંગિક ઉદ્બોધન દેવાનું છે તો લાભ લેવાનો છે, એટલે કહેવાનું ન હોય, પણ એ પહેલા ઓફિસે પૈસા છે અને ગ્રુપનો પરિચય આપવા માટે એને વિશે તેઓ આવે અને સહીની એક ટૂંકી એવી એ જાણ આપણને આપે. આવો નમસ્તે વંદન સાહેબ. ઘણીવાર આપણી એવી નિર્માણ થતું હોય છે જેનું વર્ણન કરવા માટે આપણી પાસે શબ્દો નથી હોતા. આજે મારી પાસે આવી પરિસ્થિતિ છે. વાત બધા પુસ્તકોનું મહત્વ સારી રીતે સમજીએ છીએ. પુસ્તક એ આનો પ્રથમ મિત્ર છે. સહયોગ દ્વારા આપણા ગામની લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવેલ છે, જેના અંદાજે 700 જેટલા પુસ્તકો લખેલા છે અને જેનો 100 કરતા વધારે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો લે છે. એ ઘર આપણા ગામ માટે એક ગર્વની વાત છે. ટૂંક સમયમાં આ લાઇબ્રેરીનું સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે. વિશેષ અત્યારે સોશિયલ મીડિયાનો આપણે ઇન્ટરનેટમાં આ જોઈએ છીએ કે પર્યાવરણ હોય ત્યારે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય. સાહેબ 15-20 દિવસ પછી ત્યાં આગળ જોવામાં આવે તો ખામણાનું નિશાન પણ જોવા મળતું નથી. આ વાત આપણે બધા સમજીએ. આપણે આવી પરિસ્થિતિ જોયેલી હોય છે. મેં તો અનુભવેલ મારી જાતે. હું ગર્વથી કહી શકું છું કંપનીની અંદર 300 કરતા પણ વધારે વૃક્ષોનું વાવેતર આજથી 4 વર્ષ પહેલા કરેલું છે અને આજે પણ તમે રૂબરૂ જઈને તેનું નિરીક્ષણ કરી શકો છો. એક પણ ખામણું વગર વૃક્ષે જોવા મળશે નહીં. આ એક વૃક્ષનું સૌથી વિશિષ્ટ કાર્ય. વાત કરવા આવે સહયોગની પારદર્શિકતા. મિત્રો, ગયા વર્ષે ટોટલ ખર્ચ બાકાત કરતા 31,000નો વધારો હતો. એમાંથી આખા વર્ષ દરમિયાન 22,000 રૂપિયા નાના મોટા બાવળકામાં અથવા તો જે ગામને નડતરરૂપ હોય તેવી રીતે એક વર્ષની અંદર 22,000 રૂપિયા આપણે જેસી નો ઉપયોગ કરવા માટે વાપરેલા છે. જેમાં નાના સ્મશાનની અંદર આપણે ગામ લોકો છે એ બધા જાણીએ છીએ. મંચસ્થ મહેમાનશ્રીઓને પણ હું નમ્ર વિનંતી કરીશ કે જો કદાચ સમય રહે તો મોટા સ્મશાનની એકવાર ચોક્કસ મુલાકાત લઈ. નાના સ્મશાનની અંદર પણ શંકર ભગવાનનું એક સરસ મજાનું મંદિર આપણે બનાવેલું છે સમસ્ત દ્વારા, અને ત્યાં આગળ પણ જે નડતર બળો હતા એનું જીસીબી દ્વારા એમાં ખર્ચ છે 10,000 રૂપિયા અને 10,000 રૂપિયા કે જે આપણે લાઇબ્રેરીનું મેં તમને વાત કરી પ્રમાણે સરકાર દ્વારા અનુદાન મળવા માટેની જે પ્રક્રિયા છે, જેમાં ઓડિટ છે, ઓડિટ દરમિયાન એ લોકો લાઈવ મુલાકાત લેતા હોય છે. ત્યારે મુલાકાત દરમિયાન જે સગવડતાઓ હોય જેવી કે ફર્નિચર છે, કબાટ છે, તેના પુસ્તકો છે, ત્યાં કેવું ત્યાં આગળ કેવી બધી ફેસિલિટી આપવામાં આવે છે એને ધ્યાન રાખી અને એને મંજૂર આપવામાં આવે છે. હજી ઓડિટ થઈ નથી અને આ પ્રક્રિયામાં ટોટલ આપણે અંદાજિત 29,000 રૂપિયાનો ખર્ચ હતો અને એમાં જે 31,000 વધતા હતા એમાંથી 9,000 રૂપિયા વધતા હતા એનો ખર્ચો, અને એ સિવાય 20,000 રૂપિયાનો ભાલિયા અરવિંદભાઈ જોધાભાઈ જે દબાણ કરી આ પ્રક્રિયાને આગળ વધારે છે. તો આપણે બધા એવું તાળીઓ પાડી અભિવાદન કરશું. સાહેબ, સહયોગ ગ્રુપ વિશે વિશેષ વાત ના કરતા સહયોગ ગ્રુપના જે ઉદ્દેશ્ય છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. સહયોગ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ પરતાપરા ગામ અને શિક્ષણનો સર્વાંગી વિકાસ અને લઈ અને સતત
ચોથા વર્ષથી કાર્યરત કરી રહ્યા છીએ અને આમાં સમસ્ત ગ્રામજનો જે શાળાના ગુરુજનો છે તેમનો હંમેશા અમને સહયોગ મળતો રહે છે અને કદાચ એટલે જ તે આપણે આજે અહીંયા એકત્ર થઈ છીએ અને આશા રાખું છું કે આવો ને આવો સહયોગ આવનાર સમયમાં પણ આપ સૌ તરફથી મળી રહે એવું ગ્રુપના એક સભ્ય તરીકે હું આપ તરીકે અપેક્ષા રાખું છું. સાહેબ, મોટા સંમેલનની અંદર આપણે ફક્ત વૃક્ષોનું જ વાવેતર કર્યું એ જરૂરી નથી. અને જે સરકારી સ્પર્ધાત્મક એક્ઝામ જેવી કે ફોરેસ્ટ, પોલીસ વગેરેમાં ગ્રાઉન્ડ પાસ કરવું પણ ખૂબ જરૂરી છે. તો એના માટે જે બાળકો મહેનત કરે છે એના માટે આપણે મોટા સંખ્યામાં લાંબી કૂદના સાધનો, વોલીબોલનું મેદાન, રચાસણનું સ્ટેન્ડ, પુલઅપ અને સીટઅપના સ્ટેન્ડ વગેરે ઘણી બધી સુવિધાઓ સ્મશાનની અંદર જ આપણે ઉપલબ્ધ કરેલી છે, જેનો લાભ આપણા ગામના બાળકો લઈ શકે છે. સાહેબ, મને કહેતા ઘણો આનંદ થાય છે કે આ જે લાઇબ્રેરીનું આપણે શરૂઆત કરી એ પછી 100 જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લીધો છે અને એમાંથી 2 થી 3 વિદ્યાર્થીઓ આજે ગવર્મેન્ટ નોકરીમાં સ્થાન મેળવ્યું છે. ખરેખર એ એક આપણી સફળતાનું પહેલું સોપાન છે. જેમ સાહેબે વાત કરી છે કે વડનું બીજ ઘણું નાનું હોય છે, પરંતુ તેનું વડ વૃક્ષ થાય પછી તેનો જે સાયડો છે એ ખરેખર બધાને મદદરૂપ થતો હોય છે. હું સહયોગ ગ્રુપ વતી વિશેષ વાત ન કરતા મારી વાણીને અહીં વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. સરસ. ચેતનભાઈ સાહેબે વાત કરી સ્મશાનની, તો એની તમને એક નાનકડી ઝાંખી આપી દઉં. લગભગ 10 થી 15 મહિનો જેવું ત્યારે મારા જે મામી છે એ ઓફ થઈ ગયા અને ક્રિયામાં સ્મશાન યાત્રામાં જવાનું થયું ભાટીકડા. તો ત્યાં હું બેઠો હતો અજાણ્યો થઈને, એટલે આ બધી દુવિધાઓ જોઈ હતી, મતલબ કે કેસવાનો છાયો નહીં વગેરે વગેરે, કાંઈ સુવિધા નહીં. એટલે યાદ થતી હતી નોર્મલ, એ જે ક્રિમેશન થાય સુધીમાં બધા બધી નોર્મલ વાતો થતી હોય, મજાકની વાત નથી, બાકીની સામાન્ય વાતો. ત્યારે એને એવું કીધેલું કે એક પ્રતાપરા ગામમાં એક સ્મશાન તમે જોયા હો તો તમને ખબર પડે. એટલે ત્યારે અમારે છાતી ગગત પૂછ્યું હતી, કેમ કે એનો એક હિસ્સેદાર હું પણ છું. અને આવું આ સરસ મજાનું કામ છે જે યુવાનો કરી રહ્યા છે, એના માટે આપ સૌનો સહયોગ જરૂરી છે અને મળતો જ રહેશે. હું તમારી સાથે 2 હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, 2 હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી, પણ હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી. પણ છતાંય 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભાઈ સહયોગ ગ્રુપના કામમાં ગ્રામજનો તમામ અને મદદરૂપ થાવ એવી અમારી ગ્રુપ વતી અપેક્ષા છે. અત્યારે સ્વર્ગસ્થ ગુજરિયા મોમાભાઈ તરફથી 2000 રૂપિયા મળે છે, તાળીઓ પાડીશું આપણે. પાલિયા હીરાભાઈ ભીમાભાઈ તરફથી 100 રૂપિયા, ગુજરિયા ટેકાભાઈ કાલાભાઈ 200 રૂપિયા, અમણિયા શૈલેષભાઈ વેલજીભાઈ 1111 રૂપિયા, સરવૈયા જયમીનભાઈ ઝવેરભાઈ 1000 રૂપિયા, વાલિયા દામજીભાઈ કાનજીભાઈ 1100 રૂપિયા, વિક્રમભાઈ સાહેબશ્રી ભૂતપૂર્વ શિક્ષકશ્રી જે સાહેબે વાત કરી કે ભાઈ ટીડીઓ સાહેબ આવ્યા અને પહેલા બોલે બધા આવી જેને ટ્રેનિંગ આવી સાહેબ તરફથી છે 501 રૂપિયા મળ્યા છે. બિપિનભાઈ આચાર્ય શ્રી કોબડી મારા ગુરુજી છે, એટલાને 1 રૂપિયા મળ્યા. એના તો ઉપકાર છે ને એ પૈસાથી ન બોલી શકાય, એટલા બધા છે અમારા ઉપર. ગુરુભાઈ મલાભાઈ ભાલિયા એન્જિનિયર 5000 રૂપિયા, સોરી 500 રૂપિયા મળ્યા છે. ભાયાભાઈ શિયાળ 1000 રૂપિયા મળ્યા છે. ભાલિયા બટુકભાઈ ધીરુભાઈ 800 રૂપિયા છે, 200 રૂપિયા મળ્યા છે. સૌજીભાઈ શંભુભાઈ 200 રૂપિયા, લવજીભાઈ ટેકાભાઈ 300 રૂપિયા, વાસિયા વિનુભાઈ વેલાભાઈ 200 રૂપિયા, ભાલિયા ગદુભાઈ પરસોત્તમભાઈ 100 રૂપિયા, ભાલિયા મોહનભાઈ લક્ષ્મણભાઈ 200 રૂપિયા. આમાં કોઈ વાંચવામાં મિસ્ટેક થઈ હોય તો દરજર કરશો. હવે આગળનો કાર્યક્રમ છે, હું દોર વધારવા માટે જીવરાજભાઈને વિનંતી કરીશ. ટૂંકમાં સહયોગ ગ્રુપનું કાર્ય ગામની એકતા, શિક્ષણ, લાઇબ્રેરી અને શમશાન, અને એનું પરિણામ એટલું બધા જોવા. 2019 જ્યારે વૈશ્વિક આપદા આવી પડે, આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ
જ્યારે કોઈ મુશ્કેલી આવે ને એમાં લક્ષ્ય એમ. તો આ ગ્રુપનો પાયો જે છે એ કોરોના કાળમાં નખાણેલો આ વૃક્ષોનું વાવેતર અને પછી આ બધા સહયોગ ગ્રુપના જે સ્થાનિક યુવાનો છે એમના દ્વારા એમનું જતન અને એમનું એ સરસ મજાનું પરિણામ એ આજે આપણે જોઈએ છીએ. આભાર. કાર્યક્રમને આગળ લઈ જઈએ તો 2 વિભાગની અંદર આપણો કાર્યક્રમ હતો. એમાંથી એ બાળકોનો એ પ્રોત્સાહન કાર્યક્રમ પૂર્ણ કરી ગયા કાર્યક્રમથી આ કાર્યક્રમની વચ્ચે ગવર્મેન્ટ અથવા તો કોઈ પ્રાઇવેટ સેક્ટરની અંદર ફરજ બજાવતા એવા આપણા ગામના 21 કર્મચારી ભાઈઓ બહેનો જે છે એમને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છે. ત્યારે સૌપ્રથમ હું મકવાણા સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત થાય અને અમારા એ આગળના તેજસ્વી જે કર્મચારી ભાઈઓ બહેનો છે એમને પ્રોત્સાહિત કરે. સૌપ્રથમ ભાલિયા અશ્વિન શિવાભાઈ કે જેઓ જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવે છે તેમને પ્રોત્સાહિત કરવા માટે સાહેબ શ્રી પીબી મકવાણા સાહેબ કે જેઓ મોડેલ સ્કૂલ તલગાજરડાની અંદર જે આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને પોતાના કામની એ વ્યસ્તતાની વચ્ચે પણ આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે એ જ દર્શાવે છે કે પોતે પણ એક એ શિક્ષણનો જીવ છે. જોરદાર તાળીઓથી સાહેબને પણ વધાવીએ અને ભાઈ અશ્વિનભાઈને પણ વધાવીએ. જ્ઞાન સહાયક હરેશભાઈ પ્રવીણભાઈ ભાલિયા એમને પણ વિનંતી કરીશ કે તેઓ આવે અને એમને પણ હવે પછીના જે આપણા સન્માનો છે એ શાલ અને શ્રીમદ ભગવદ્ ગીતા ધ સોંગ ઓફ ગોડ કૃષ્ણ ભગવાનના સ્વમુખે એ ગવાયેલી ગીતા એમને અર્પણ કરી. જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા હરેશભાઈ પ્રવીણભાઈ ભાલિયા જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ કૈલાબેન કમલેશભાઈ ભાલિયા કે જેઓ હાઈકોર્ટના વકીલ તરીકે જોબ સર્વિસ સેવા બને છે એમને પ્રોત્સાહિત કરવા માટે ભાઈને વિનંતી કરીશ એમના વતી. ઘણા બધા સેક્ટરની અંદર આપણે અત્યારે એન્ટર થયા છે, ચાહે જીઈબી હોય, પીએસઆઈ હોય, સીએ હોય, રેલવે હોય કે શિક્ષણ હોય કે આર્મી હોય, ડિફેન્સની અંદર પણ ઘણી બધી જગ્યાએ એ આપણે એ શિક્ષણનું કામ એ ત્યાં લઈ ગયા છીએ અને આપણે સરસ મજાની જગ્યા બનાવી છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન. આભાર સાહેબ શ્રી. આગળના જે કર્મચારીઓ છે એમને સન્માનિત કરવા માટે સંયોગ બન્યો છે આપણી વચ્ચે આપણા ગામના એ પ્રથમ આર્મીમેન અને હાલ હવાલદાર તરીકે ફરજ બજાવતા જ્યાં જવાની અને તમારી દરેકની હોય ઋષિકેશ અને હરિદ્વારની એક્ઝેક્ટ વચ્ચે આપણે સપનું છે ત્યાં પ્રતાપ નાગરિક આપણે ગૌરવ થાય અને ત્યાં જ એમને સેવા આપવાનું કામ કર્યું છે એવા સાહેબ બામણીયા સાહેબને વિનંતી કરી આગળ આવે. અને આર્મીની વાત આવી પણ ભારત વિશે ઘણી વખત બોલવાનું થાય એક નાની રજૂઆત કરું. ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की रचना है कि भारत कोई भूमि का टुकड़ा नहीं है, भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है. अटल ने कहा नंदन की धरती है, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा, इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए, मरेंगे तो भी इस भारत के लिए, और मरने के बाद भी अगर गंगा जल में बहती हुई हमारे को कोई काम कर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. એવી ભારત માતાની જય માટે પોતાનું સ્વચ્છ નિસાર કરવા યોછાવવાની ઈચ્છા સાથે અગ્નિવીર તરીકે ફરજ બજાવતા આપણા જે કર્મચારીઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે શૈલેષભાઈને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત. એમાં ગુજરિયા જેનિલ જયસુખભાઈ ગુજરિયા કે જેઓ અગ્નિવીર તરીકે ફરજ બજાવે છે કદાચ હાજર છે. વાહ, એના પ્રતિનિધિ તરીકે, કારણ કે એ જોબ જ એવી છે કે બધું જ છોડી અને દેશની રક્ષા માટે ત્યાં હાજર છે. શૈલેષભાઈને પણ આ તકે જોરદાર એક આર્મી મેનના હાથે સન્માન થવું એ પણ સહયોગ છે. જોરદાર વધાવીએ આપણે એને પણ. અને બીજા અગ્નિવીર સંજય રમેશભાઈ ભાલિયા જહાલ એ પણ
હાલ ટ્રેનમાં હોય તરીકે ભાઈ તરુણ હાલે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. પહેલો જે આપણો કાર્યક્રમ હતો ત્યારે મેં એક વાત રજૂ કરી હતી કે શૈલેષભાઈના બા એ જ્યારે શૈલેષભાઈ વતી સન્માન સ્વીકારવા માટે આવ્યા ત્યારે એમના બાનું એક જોયેલું ચિત્ર મેં તમને રજૂ કર્યું હતું કે એક વૃદ્ધ માં કે જેને કોઈનો બીજાનો સહારો નથી એ એકના એક સંતાનને જ્યારે દેશ માટે અર્પણ કરે છે અને એ માની પાસે છે શું તો મેં એક વખત ચંપામાં જોયેલું એક ચિત્ર કે એક મોબાઈલ આપણો જે 13 થી 15 પહેલા આવતો એ મોબાઈલ અને મોબાઈલની પાછળ એક આર્મીના ડ્રેસ સાથેનો પોતાના દીકરાનો એ ફોટો અને એ લઈ અને જ્યારે આપણે એમને જોઈએ ને ત્યારે ખરેખર એ ગર્વ થાય કે આવી માતાઓને વંદન કરવા જોઈએ. અને એ વંદન તુલ્ય માતાનું સંતાન શૈલેષભાઈને હું વિનંતી કરીશ કે આવે અને એ આપણા એ કાર્યક્રમને છે એ કંઈક અલગ જ એમની જે ડ્યુટી છે એમની જે ફરજ છે કે એ જે ક્ષેત્ર છે ડિફેન્સનું એની આપણને એ ટૂંકી ઝલક આવશે. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. ધન્યવાદ. સ્ટેજ પર બધા અમારા ગુરુજનો, ગામના વડીલો, તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, વંદન કરું છું. સહયોગ ગ્રુપ વતી આપણે જે આ પ્રોગ્રામ કર્યો છે એમાં આ પહેલી વખત મને આવવાનો મોકો મળ્યો છે. એનું સન્માન પણ અહીં કર્યું માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને લાંબુ તમને નથી કહું ડિફેન્સ વિશે હું તમને કોઈ ડીપમાં કંઈ ન કહું કારણ કે આ એક સિક્યોરિટીનો વિષય છે એટલે વધારે પડતું તમને કાંઈ ન કહી શકું. પણ આપણા ગામના ભણેલા ગણા યુવાનોએ આપણા શિક્ષકોના માર્ગદર્શનથી સહયોગ ગ્રુપે જે આ કામ શરૂ કર્યું છે એ બહુ ખૂબ સરસ ને આપણા સમાજના વિકાસ માટે લાવવા માટે ખૂબ સરસ કામ શરૂ કર્યું છે. ધન્યવાદ કરે છે. વધારે નહીં કહેતા ધન્યવાદ. થેન્ક યુ. આભાર શૈલેષભાઈ. ત્યારબાદ લાંબો પ્રવાસ કાપીને આપણા ગામમાં પધારેલા આપણા પ્રથમ એન્જિનિયર નીરુભાઈ સાહેબને પણ વિનંતી કરીશ કે તેઓ 2 મિનિટ એ એમનું પ્રાસંગિક ઉદ્બોધન આપે. નીરુભાઈ સાહેબ. સર નમસ્કાર. સૌપ્રથમ તો સહયોગ ગ્રુપનો આભાર માનું છું કે મને આમંત્રણ આપ્યું કેમ કે મેં પર્સનલી કંઈ પણ સહયોગ આમાં અમારું કોઈ પાર્ટિસિપેશન નથી. અને વાત દીપેશભાઈ કહેતા હતા કે પહેલાં અમે ટૂંકમાં કહીએ કે 5 ધોરણ 2 શિક્ષકો અમને નહોતા હતા. પછી શરૂઆતમાં જ્યારે મહેશભાઈ પનોત આવ્યા, પછી ભૂપતભાઈ ભંડારી આવ્યા, અને પરશુરામભાઈ આ બધા આવ્યા અને વાત આપણી રહી અને સરસ બધાનો. હવે એ વખતે સગવડતાની વાત કરીએ ને કે અમે થીગડા મેળેલા કપડાથી અમે ભણેલા બધા, ચપ્પલ બી ન હોય, સાયકલને તો અમે તો ડિપ્લોમા કરવા જોઈએ ત્યારે પણ સાયકલના મેચ નહોતા. આવા બેકગ્રાઉન્ડમાં અમે બધા ભણેલા. એટલે તમે સરસ મજાનું એ કરો છો કામ સહયોગ ગ્રુપવાળા અને મારું મને સારું મળે છે. હું એન્જિનિયર બન્યા પછી નહોતી મને કે મારે હું નોકરી કરવાની, આમ આવી હાલત અમારી હતી બધાની. અને આ ગામની અંદર સહયોગ ગ્રુપ જે એક એકતાનું કામ છે બહુ સરસ છે કે ઘણા એક જ જ્ઞાતિના લોકો હોય ને એના ફાંટા પડી ગયેલા હતા. એની અંદર જે એકતા કરી છે લાજવાબ છે ને સતત આ પ્રકારે કેમ આપણે ઈંટો અને પથ્થરના તો બહુ બધું કોમ્પિટિશન હરીફાઈ કરી લીધી, પણ આજે છે એ ખરી એ છે. અને આ આંખોને ઉડીને આંખોમાં વળગે એવી વાત છે. અને આની અંદર એક હેલ્ધી કોમ્પિટિશન જે કહેવાય એ આપણે કરતા રહેલા છીએ. એટલે ઘણી બધાથી ઉપર છે ઘણી આ તો આજે કામ કરીને દેખાય એટલું જ છે, પણ એના સિવાયનું પણ ઘણું બધું કામ કરતા છે. બધું એમનું બલિદાન છે, ફેમિલીમાં સર્વિસમાંથી એનું ખિસ્સું કેટલું ઘસાતું છે. આજે એક સાહેબો પણ કદાચ એક બીજા કોઈ બોલા વગર પીતા છે, આપણને ખબર નથી. પણ સારી રીતે કામ કરતા અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આમ પણ આ રીતનું જ્યાં આપણે બધા નાના મોટા સહયોગ આપતા રહીએ, ગામની પ્રગતિ વધે. આ પ્રસંગે મારા પિતાશ્રી મંગળભાઈ જુંજાઈને હું યાદ કરી શકું કે જે જમીન વેચીને પણ ભણાવવા માટે તત્પર હોય એટલી એની એક ભાવના હતી. ઠીક છે, અમે પર્સનલી મેં 2 ભાઈ ભણી શક્યા, સૌથી મોટો. પણ એ મારા બાપુજીના માર્ગદર્શનથી જીવરાજભાઈ લગભગ પેલા કે બીજા સન્માન સમારોહમાં કીધેલું કે પેલો એન્જિન આપ્યો છે, પેલો MSc આપ્યો છે, પેલો આપ્યો છે, આયુર્વેદિક ડોક્ટર આપ્યો છે. આ બધા જ મંગળભાઈ જુંજાભાઈના શિક્ષણ પ્રત્યેના પ્રેમથી. અને અમારી ઘરે શિક્ષકો બેસવા હતા ને ત્યાં બિપિનભાઈ શર્માને ખબર કે એક ઝૂંપડું હોય બાજરીના રાડાનું બનાવેલું
એક ભેંસ હોય, માથું બમણતી હોય, ખાટલો હોય અને આસપાસથી ગોળામાંથી બોલીને પાણી આપતા હોય. એ આવા ખરક ને આ બધા ભાઈઓ શિક્ષકો આપણે ઘરે એક વખતે કોહલી ને ખરકનો બહુ મોટું ભેદ હતો. કણબી, ખોલી, પટેલ એટલે એવા સમયે આપણા ઘરે આવીને એ આપણા મોઢે ગ્લાસ પાણી પીતા હતા. અને એમનો ખાસ પ્રયત્ન, કેમ કે અમે તો જોયું છે, તમને કીધું એમ કે છડીને થીગડા મારીને ભણવાવાળા અમે બધા સાયકલના વેત વગરના માણસો એવા. અને એ વખતે જે શિક્ષકોનો પ્રેમ મળ્યો છે લાજવાબ. વસંતભાઈ, તમને હું વર્ષોથી યાદ કરું છું, કેમ કે તમારા ગામનો એક પલેવલ બ્રાહ્મણ છોકરો મારી સાથે ઘણા રહી ગયો. એને કીધું કે વસંતભાઈ વડિયા ને મારે મળવું છે, અને તમારો કોન્ટેક્ટ રહી ગયો. અનુકૂળતા ઓછી છે, પણ ફરી વખત હું તમને મળવા આવીશ. તમારો ચહેરો એવો છે. અને ક્રિકેટ પહેલાં તમે મારા ગામમાં લાવેલા, અને એક સાંસ્કૃતિક કાર્ય પણ આપણા ગામમાં શિક્ષકોએ ઉપાડેલું હતું. એક થોડો એનો વેગ ઓછો થયો છે. હું પર્સનલ શિક્ષકોને મળીશ, મને મોકો મળશે ત્યારે. પણ એક વિશ્વની અંદર એક સારી વિરાસત આપણી પાસે છે કે જ્યાં 10 અવતારો થયા છે, 4 વેદો છે, 18 પુરાણ છે, સ્મૃતિ, દર્શનશાસ્ત્રો છે, અને 10 અવતારો થયા પ્લસ આપણી પાસે 12 જ્યોતિર્લિંગ છે. કેટલા નામી અનામી અનેક ઋષિઓએ આપણી સભ્યતા એ કરવા માટે બલિદાન આપ્યા છે. હવે આ બધા લાગી છે, બધા થાકી ગયેલા છે. ફરી વખત મોકો મળશે તો હું વિસ્તારથી 15-20 મિનિટ મળશે ત્યારે વાત. બધાનો આભાર. જય ભારત, જય હિન્દ. આભાર. કાર્યક્રમને આગળ લીધીએ. આપણા કર્મચારી જે મિત્રો છે, ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા તેમાં ભાલિયા અને શાંતિભાઈ શિવાભાઈ ભાલિયા એ બંને ભાઈ બહેનને પ્રોત્સાહિત કરવા માટે હું મંચસ્થ નયનભાઈ ભંડારી સાહેબને વિનંતી કરીશ કે તેઓ અનુકૂળતા નહોતી શકતા, અનુકૂળતા કરીને અહીંયા પહોંચી ગયા છે, તો થોડી અનુકૂળતા કરી અને આગળ આવી જાય. મનસુખભાઈ, મધુભાઈએ જેમ વાત કરી, 1 થી 5 ધોરણ મારું છે ને એ નયનભાઈ ભંડારીના અસર હતું, અને હું એની સાથે ભણેલો. અને મને એમ કહેવાનો ગર્વ થાય કે એ 5 વર્ષમાં સાહેબ સૌથી વધારે તો કોઈને ઢીબો હોય ને તો એ મને ઢીબો હતો એમ. અને મેં પહેલા સાહેબ વિદાય કાર્યક્રમમાં કીધું, આગળ બેન રંજનબેનને વિનંતી કીધું અને પોતાનો સન્માન સ્વીકાર કરે. રંજનબેન જ્ઞાન સહાયક તરીકે ફરતા કિરણબેન બાસુનભાઈ ભાલિયાને વિનંતી કરીશ કે તેઓ આવે અને તેમનું એ સન્માન સ્વીકાર કરે. હું વાત કરતો હતો સાહેબની, ત્યારે હું હાવ નાનો એવો, અમારા ધોરણનો ચાલો વજન કરવાનો આવે તો પછી એક સ્થળ કામ આવે ને ત્યારે વજન કરે તો માંડ 19 કિલો થાય, 20 તો કોઈ દી થાય જ નહીં. અને સાહેબ એક ધબો મારે ને તો 4-5 ડગલા આગળ તગેડી મૂકે, ફરી પાછો નજીક બોલાવે ને પાછો એક ફટકારે, અને ઘરે પાછું કહેવાય નહીં મધુભાઈ કીધું એમ. આગળ BS MS તરીકે ફરજ બજાવતા ભાલિયા કોમલબેનને વિનંતી કરીશ કે તેઓ આવે અને એ સાહેબના હાથે એનું સન્માન સ્વીકાર કરે. વાત કરીએ આમ ઘરે પાછું કંઈ કહેવાય નહીં. મારા બાપુજી અઠવાડિયામાં એકવાર નિશાળમાં આવે અને ખબર પડી કે ફરિયાદ આવી એટલે ઘેરેલી ડબલ સર્વિસ આવે. પણ એ સર્વિસ બધી હતી, એ સર્વિસમાં જાય ને તો જ ગાડી બરોબર લાંબા ટાઈમ સુધી હાલે ભણવામાં, ને તો જ આપણને ગમે. એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. આભાર સાહેબ ભંડારી સાહેબ. આગળ કાર્યક્રમને લઈ જતા DK સાહેબ દામજીભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. એક યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે. આવો આવો બોલવાને સન્માનિત કરવા માટે. ડોક્ટર છે, ફાર્માસિસ્ટ તરીકે BS MS બેન મનીષાબેન હમીરભાઈ ભાલિયાને પ્રોત્સાહિત કરવા માટે હું ભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને એ બેનને પ્રોત્સાહિત કરે. આપણા ગામના મનીષાબેન હમીરભાઈ ભાલિયા BS MS ડોક્ટર તરીકે એમના વતી જ્યારે બેન આવ્યા છે ત્યારે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. ઉષાબેન સબજીભાઈ ભાલિયા BS MS તરીકે એ પણ બેન ફરજ બજાવે છે, તો એમને પણ પ્રોત્સાહિત કરવા માટે ભાઈને જ વિનંતી કરીશ અને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આભાર દામજીભાઈ. ત્યારબાદ કાર્યક્રમને આગળ લઈ જઈએ. હું ખીમજીભાઈ સાહેબને વિનંતી કરીશ
કે આગળ જીબીની અંદર ફરજ બજાવતા હરેશભાઈ વધાભાઈ ભાલિયા એમને પ્રોત્સાહિત કરવા માટે સ્ટેજ પર ઉપસ્થિત થાય અને જોરદાર એ તાળીઓથી વધાવીએ. બેંકની અંદર ફરજ બજાવતા હરેશભાઈ મગનભાઈ ભાલિયા એમને પણ વિનંતી કરીશ કે તેઓ આવે અને પોતાનું એ પ્રોત્સાહન સ્વીકાર કરે. હરેશભાઈ વધાભાઈ ભાલિયા, હરેશભાઈ મગનભાઈ ભાલિયા એમના વતી જો કોઈ હોય. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ પ્યુન તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ રૂડાભાઈ ગુજરિયા એમને વિનંતી કરીશ કે તેઓ આવે અને એ પોતાનું એ સન્માન સ્વીકાર કરે. લેજો સાહેબ એક મિનિટ. જોરદાર તાળીઓથી વધાવીએ. આભાર સાહેબ શ્રી કિમજીભાઈ સાહેબ. કાર્યક્રમને આગળ લઈ જઈએ. મારુતિ સુઝુકી કંપનીની અંદર ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા ભાલિયા ભગવાનભાઈ ધીરુભાઈને પ્રોત્સાહિત કરવા માટે હું કરશનદાદાને જ વિનંતી કરીશ. હવે લગભગ બેન પ્રવીણા બેન સિવાય પણ દાદા તમે આવો, હું લઈ લઈશ ત્યારે બેનને. આવો આવો, ઉભા થો બધા. વડીલો વિના પરિવારે નો સારું લાગે અને વડીલો વિના કાર્યક્રમે નો સારું લાગે. જોરદાર તાળીઓથી વધાવીએ. આભાર દાદા. ત્યારબાદ એમઆરએફ કંપનીની અંદર ફરજ બજાવતા શિયાળ મિલનભાઈ દુલાભાઈને પ્રોત્સાહિત કરવા માટે ઓગળ દાદાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને ભાઈ મિલનભાઈ દુલાભાઈ શિયાળને એ પ્રોત્સાહિત કરે. આટલી ઉંમરે પણ આવા કાર્યક્રમમાં હાજરી આપવી એ પણ એક વિશેષ છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આભાર દાદા. ત્યારબાદ જીબી ની અંદર ફરજ બજાવતા અશોકભાઈ રસિકભાઈ ભાલિયા એમને પ્રોત્સાહિત કરવા માટે બેન ગીતાબેનને વિનંતી કરીશ કે એ ભાઈ અશોકભાઈને પ્રોત્સાહિત કરે. ગયા વર્ષે ગવર્મેન્ટની અંદર આપણા ગામના 3 જીબીની અંદર એ 3 ભાઈઓની ભરતી થઈ છે. તેમાંથી એક અશોકભાઈ ઘણો બધો સંઘર્ષ કરી અને એમને એ જગ્યા સુધી પહોંચ્યા છે. જોરદાર તાળીઓથી ભાઈને વધાવીએ. ત્યારબાદ જીબીની અંદર જ તે ગવર્મેન્ટમાં ફરજ બજાવતા જગદીશભાઈ ટેકાભાઈ ગુજરિયા એમને પ્રોત્સાહિત કરવા માટે બેન પ્રવીણાબેનને વિનંતી કરીશ કે તેઓ આવે અને એ ભાઈને પ્રોત્સાહિત કરે. જોરદાર તાળીઓથી વધાવી કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ. તો આપણા ક્લાસ 2 ઓફિસર અને તલગાજરડા સરકારી મોડેલ સ્કૂલના આચાર્ય શ્રીમાન પીબી મકવાણા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને શિક્ષણનો જીવ છે એટલે જ એનું સામાજિક પ્રસંગ પતાવી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો આપણે એમને સાંભળી. આવો સાહેબ મકવાણા સાહેબ. મકવાણા સાહેબ પહેલા ભાવનગર સાયન્સ સ્કૂલની અંદર
એઝ એ આચાર્ય તરીકે હતા અને પ્રમોશન લઈ અને મોડેલ સ્કૂલ તલગાસરડાની અંદર ક્લાસ 2 તરીકે ફરજ બજાવે છે. આજના આ સહયોગ ગ્રુપ આધારિત કાર્યક્રમની અંદર ઉપસ્થિત મંતસ્થ મહાનુભાવો, ગ્રામજનો, સહયોગ ગ્રુપના સદસ્યશ્રીઓ અને જેમના માટે આ કાર્યક્રમ યોજવામાં આવેલા છે એવા વિશેષ સિદ્ધિ હાંસલ કરેલ વિશિષ્ટ ક્ષેત્રના તજજ્ઞશ્રીઓ. આમ તો દરિયાની નજીકનું સાવ નજીકનું જે ગામ છે પ્રતાપરા, અને હર હંમેશ જ્યારે તાલુકાના ગામડાઓની સિદ્ધિની જ્યારે ગણના થતી હોય ત્યારે પ્રતાપરા ગામ હંમેશા મોખરે હોય છે. એની અંદર NMMS જોવો, જ્ઞાન સાધના જોવો, CET જોવો, આવી ઘણી બધી પરીક્ષાઓ લઈ અને સરકાર વિવિધ યોજનાની અંદર બાળકોને કોઈને કોઈ પુરસ્કાર રૂપી સહાય આપે છે. અને એમની અંદર મોટાભાગની શાળાઓ હું જોઉં છું કે સિંગલ ફિગરની અંદર પણ સંખ્યા નથી હોતી, જ્યારે ઘણા સમયથી હું જોઉં છું તો પ્રતાપરા જે ગામ છે એની ડબલ ફિગરમાં હર્ષને મારે સંખ્યા જોવા મળે છે. એટલે આના માટે કાર્યરત અહીંનો સ્ટાફગણ જે છે એ ખાસ કરીને ખૂબ ધન્યવાદ. બીજું, ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ, જો આપણે આગળના સમય વર્તમાન સમય જે ઘણો બધો સારો છે, યોજનાઓ પણ ઘણી બધી સારી, અને હું તો ઘણી વખત વડીલોની સાથે બેસતો, એટલે એના જે આપણે કાલ્પનિક કરતા એના વાસ્તવિક જે અનુભવ જે છે એ આપણને સાંભળવા મળે. અત્યારે આપણે સાહેબે કીધું કે ભાઈ અમે થીગડાવાળા કપડાં પહેરી અને ભણવા જતા, પણ પેલા ગામની ઓળખ જ હતી કે કોઈ માણસ થીગડા વગરનો ને ટોલા વગરનો નહોતું જોવા મળે. આજથી 80 વર્ષ પહેલાની વાત કરું છું. આ એના અનુભવો છે. આપણે તો ઘણા બધા ભાગશાળી છીએ કે દિવસની 3 વખત આપણે કપડાં બદલાવી શકીએ છીએ, 3 શેમ્પૂથી આપણે નાહી શકીએ છીએ, એનાથી સવાયો આપણા હાથ આપણને આપે છે, અને છતાં આપણે કોઈ એવું આયોજન, કોઈ એવો સંકલ્પ કરીને આ વધવા માટે આપણે પ્રયત્ન કરતા નથી. અને ખાસ આ તો જોયું તમારે કે ભાઈ 4000 જેવી તમારા ગામની વસ્તી હોય, અત્યારે તહેવારોનો માહોલ છે, એટલે બધી કનેક્શન નથી હોય. આપણે મહિનાની અંદર, એક વર્ષની અંદર એક વખત આવું ગામના સમગ્ર વિકાસ માટે જ્યારે સહયોગ ગ્રુપ કરતું હોય, અને જો આ ગામની અંદર આપણે પ્રોત્સાહન આપવા, તાળી પાડવા માટે અને 4000 માંથી 400 જણા હાજરી હોય તો આપણે શું એને મદદ કરી શકતા હોય. એટલે સૌથી એક તમને કહું છું કે આવતા વર્ષે તમે જેટલા બેઠા ને 10-10 વ્યક્તિઓને આ કાર્યક્રમમાં લાવજો, અને આ વિશિષ્ટ શક્તિ જે વિશિષ્ટ જે લોકો એને ખાલી તમે પ્રોત્સાહિત કરજો. કોઈ યોગદાન જરૂર નથી, કારણ કે અમે અહીંયા આવ્યા ને, મને આમાં મારી એક વ્યક્તિની દેખાય છે. સાહેબ સાયન્સ સ્કૂલમાં અમે કામ કરતા હતા, કામ થઈ શકે છે. અને જો વર્તમાન સમયની અંદર ખાલી શરૂઆત તમે ખાલી ગતિ પકડાવી, વિવિધ સ્કોલરશીપની બધી યોજનાઓ છે એની અંદર આવી જાય. આઝાદ રમોલક્ષ્મી, નમો સરસ્વતી, ઘણી બધી બહેનો માટે પુષ્કળ યોજનાઓ સરકાર આપી છે. આજે હું એક કેજરી એની અંદર મારે 200 દીકરીઓ જે છે એને એવા જમવાની તમામ સગવડતા જે છે ગવર્મેન્ટ આપે, ખાલી માત્ર ત્યાં મૂકી જ જવાના આવે છે, અને મારું એક મેરિટમાં એનું નામ આવવું જોઈએ. ઘણી બધી એવી યોજનાઓ છે, અને એના માટે બીજું એ છે કે આપણે નવો પોઈન્ટ મેં સર્વે કર્યો છે. એક નવો પોઈન્ટ આપણો એક ઈ છે કે આપણે આ સંતાનો જે છે એને આપણી પરિસ્થિતિ જે છે એના એક દર્શન આવો. અને ઘણી આપણે સરકારી યોજના છે, આ છે, જો કોઈ હોય તો કોઈ સરકાર આવીને તમારું કલ્યાણ કરવાની. તમે વ્યસન પાછળનો ખર્ચ છે, મોબાઈલ પાછળનો જે સમય છે એ તમે શિક્ષણની પાછળ કોઈની સમયની ક્યારેય જરૂર નહીં પડે. તમે એટલું નક્કી કરજો, તમે વ્યસન પાછળ એક ઘર અંદર 7 જણાનો પરિવાર હોય, એની અંદર જે આપણે મોબાઈલ છે ને તમારો સમય લીધો છે, તમારી તમામ કમાણી લઈ લીધી છે, એક મીઠું ઝેર આપી દીધું છે. અને ઘણા વાલીને ખબર જ નથી કે બધા એવું સમજે છે કે મોબાઈલમાં જ છોકરા ભણે છે. અને સૌથી વધારે ન્યુસન્સ અને સૌથી વધારે જો બાળકોની અંદર બેદરકારી આવી હોય ને તો કોઈના જ્યારે આપણે ઓનલાઈન શિક્ષણ શીખ્યા છે. એટલે આપણે ખાસ વાલી, જો હું તમને એક ઉદાહરણ આપું,
એ જ રીતે નદીનું ગામ છે દરિયા કિનારાનું સરસ મજાનું નાનું એવું હતું. એની અંદર એક સામાન્ય પરિવાર રહેતો હતો અને એ ગામની અંદર એ સમયે લાઇટની વ્યવસ્થા હતી. એટલે આપણે નાળિયેરનું કોપરેલ તેલ ત્યાંનું સસ્તું અને કોપરેલ તેલ દીજ અને એ નામના પ્રકાશથી અભ્યાસ કરવાનો. અને એની અંદર એક એમના મમ્મી દીવો બુજાવી દીધો, વાસણ સાફ કરી રહ્યા સાંજના. અને ત્યારે એના દીકરાએ કીધું કે મમ્મી દીવો અજવાળું કરો અને વાસણ સાફ કરો ને, આ દરિયાકાંઠાનો વિસ્તાર છે, કોઈ જીવ જંતુ છે. એવો સરસ જવાબ આપ્યો કે બેટા જો આ દિવેલ હું બસાવી રાખું તો એ દીવો વધારે છે ને એના પ્રકાશથી હું વધારે જે છે એ શિક્ષણ મેળવી શકીશ, એટલે આ માટે દિવેલ હું બસાવું છું. અને એ દિવેલના પ્રકાશથી અને એ વ્યક્તિ કોણ તો કે આપણા દેશની અંદર મિસાઇલ મેન તરીકે જાણીતા છે અબ્દુલ કલામ, અને એ જ રાષ્ટ્રપતિ બની ગયા છે. અને આ પ્રસંગ એટલા માટે આપણે દરિયા કિનારાની અંદર ગામડાની અંદર આપણે તંદુરસ્તીઓ છીએ, આપણે કોઈ કુપોષિત નથી. અત્યારની વખતીમાં બધા આપણે સિટીની અંદર વ્યા જાય, સિટીની અંદર સારું છે છે બધે તમે જાશો ને એની કરતા બીજી દરેકને સારી લાગે. બાકી સૌથી સારી જગ્યા જે છે એ આપણી છે. માત્ર આયોજન જે છે નાના બહુ હોય. જો બાળકોને શિક્ષણ કઈ રીતે આપવું, અમારે તો દરેક પ્રકારના વાલી આવતા, દરેક વાલીના વિચાર હોય છે. ઘણી વખત વાલી એમ કે તમને શું આગળ ભાઈ હતા એ સર્વિસ જેમ એમ સારી, પણ સર્વિસ જે છે ને થઈ ગઈ છે, સર્વિસ જ બંધ થઈ ગઈ છે. કારણ કે એની પાછળ ઘણા બધા પ્રશ્નો, અને વાલી ઘણી વખત એવું કહેતા હોય કે સાહેબ મારીને તોડી નાખજો, તમતર મારી ફરિયાદ નહીં આવે. પણ મારવાથી કોઈ બાળક જે છે હોશિયાર થઈ જાય છે એવું નથી હોતું. તો તે હાવ ખરસ વગરનું છે. ઘરે હોટેલ ચોટી પડો ને તો સ્કૂલે હું કામ મોકલો, આવો અમે પણ જવાબ આપીએ છીએ. પણ ખાસ કરીને પ્રાઇમરી લેવલનું જ્યારે બાળક હોય એ બાળકને આપણે રેસની અંદર લઈ જવું હોય ને તો એને સૌથી પહેલું પ્રલોભન આપવું પડે. પ્રલોભન કોને કહેવાય કે ભાઈ તારો બાળક જે છે એ બેગની હઠ કરતું છે, સાયકલની હટતું છે, કોઈ વસ્તુ જે છે એ માટે થઈ અને તમારી પાસે હઠ કરતું છે, ત્યારે તમે એને ટાર્ગેટ આપો નાના નાના કે ભાઈ એટલા તું ઘડિયા કરી નાખ, એટલા તું ટકાવારી લઈ આવે, તને સાયકલ લઈ દઉં, તને બેગ લઈ દઉં, તને નવા કપડાં લઈ દઉં, જે જરૂરિયાત હોય. અને સૌથી વિશેષ એક કે જે દિવસે જે બાળક માગે એ દિવસે કોઈ દિવસ એને આપવું જ નહીં. અને એ આપવાથી બાળક એટલું હઠીલું બને છે. એટલે એને પ્રલોભન આપો એટલે ઓટોમેટિક રેસની અંદર આવી જાય, અને રેસની અંદર આવશે એટલે એની સ્પીડ વધતી જાય. એટલે પછી તમારો કોઈ પ્રશ્ન જ નથી. શિક્ષણ વસ્તુ એ કે ધીમી ચાલતી પ્રક્રિયા છે, અને એક વખત રેસમાં ઓટોમેટિક આવી જાય પછી વાલીને લગભગ કંઈ કરવાનું રહેતું નથી. આમ તો ત્રિધ્રુવી પ્રક્રિયા છે, એક વાલી, વિદ્યાર્થી અને શિક્ષક, અને ત્રણેયનો સરખા ભાગે ઈચ્છો લાગે. એમાં સૌથી વિશેષ બાળક ઈચ્છો લાગે ત્યારે જ એની અંદર સફળ થાય છે. પછી એનાથી મોટા જ્યારે બાળક થાય, માધ્યમિક લેવલ આવે, ત્યારે એ બાળક બે રીતે હાલે, એક થોડીક બીક અને થોડીક સમજણ. અને જ્યારે કોલેજ લેવલે જાય ત્યારે ખરેખર બાળકને તમારા ઘરની પરિસ્થિતિનું દર્શન કરાવો કે બેટા આટલી કાળા તડકાની ભાગ રાખીને મજૂરી કરીને દાઢી કરીને એટલો પૈસો કમાય અને આ ઘરનું ગુજરાન ચલાવતા ચલાવતા અમે હવે પછી તારે મજૂરી ન કરવી પડે, અને એટલા માટે થઈને અમે તને આ શિક્ષણ આપી. એટલે આવું જ્યારે આપણે એને સમજાવવામાં આવે અને જ્યારે નથી લાગે ત્યારે બાળક જે છે એ સફળ થઈ શકતું છે. કારણ કે જન્મજાત કોઈ બાળક હોશિયાર કે નબળું શું નથી થતું, થાય. એવી જે અબ્દુલ કલામનો જન્મ થયો ત્યારે કોઈ કીધું હતું કે આ બનશે કે આ રાષ્ટ્રપતિ બનશે? નથી. એનું ચોક્કસ પ્રકારનું આપણું આયોજન કરવું પડે, ચોક્કસ એની મર્યાદાની અંદર સગવડતા આપણે એને આપવી પડે, એને આપણે હૂંફ આપવી પડે, એને પ્રેમ આપવો પડે. બધું જ્યારે કરીએ ત્યારે એનો સર્વાંગી વિકાસ થઈ અને એ કોઈ પણ જગ્યાએ સફળ થતું હોય છે. એટલે ખાસ તો વિશેષ આપણે નથી કહેતા, કારણ કે અમે તો વચ્ચે આવ્યા છો, તમે ઘણા સમયથી બધાને સહન કરો છો, અને આમે ભૂખ આગળ ભાષણ છે એ ઝેર સમાન થતું જાય છે. બરાબર? પછી ગમે એટલા કિંમતી શબ્દો હોય પણ એનું વજન ઓટોમેટિક ઘટતું જતું હોય છે. એટલે આપણે વિશેષ નથી કહેતા, પણ ખાસ કરી અને વાલી ગ્રામજનો એક એવી ઝુંબેશ આપણે ચલાવીએ અને એવું નક્કી કરીએ કે ભાઈ વ્યસન પાછળનો જે ખર્ચો અને મોબાઈલ પાછળનો સમય, આ બંને આપણી પાછળની પીછે છે, એની પાછળ આપણે
વાપરીએ એટલે તમારે કોઈના સહકારની સહેજ પણ જરૂર નહીં પડે, તમારો ઓટોમેટિક પાસ થઈ જશે. બાકી કોઈ યોજના ગવર્મેન્ટ લાવશે અને આપણા સંતો ભણી જશે એ વાત છે એ તદ્દન મને ખોટી લાગે. કારણ કે આપણે બે જ વસ્તુ કરે છે, પણ એટલા બેઠા છે ને એ સફળ થયા છે ને એ મહેનતથી જ સફળ થયેલા છે. એની કંઈક વિશેષ પ્રકારનું આયોજન કર્યું છે, કંઈક મહેનત કરીએ છીએ અને એના પછી એના નસીબે છે ત્યારે એ સફળ થયા છે. કારણ કે આમાં ઘણી વખત એવું થાય સ્ટેજ બેહવું બધાને ગમે છે, પણ સ્ટેજ સુધી પહોંચવું નથી. કારણ કે બે વખત છે, કારણ કે એક આપણે બીજા માટે તાળીઓ પાડવી પડશે અને એક આપણે આપણા માટે કોઈક તાળીઓ પાડશે. તમારા માટે કોઈક ક્યારે તાળીઓ પાડશે? તમે કોઈક એવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરશો, સારી કારકિર્દી, સારી જોબ કરશો, સારા કામો કરશો તો તમને જે એ તમારા માટે તાળીઓ પાડશે. એટલે ખાસ કરીને આમ તો પ્રથમ વખત હું પણ પ્રથમ વખત જ આવ્યો છું, બે કાર્ય ભેગા હતા રૂબરૂ થયું, પણ હતો તમારું શારીરિક હાજરી જે છે માનસિક હાજરી હતી અને કોન્ટેક્ટમાં એમ હતા, બરોબર. એટલે વિશેષ નથી કહેતો, પણ આના માટે આવનારી પેઢી માટે સૌ સાથે મળી અને ચિંતા કરીએ કે આવનારી છે એ વ્યક્તિ તેની કારકિર્દી બનાવે એવી અપેક્ષા સાથે સહયોગ ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમને અહીંયા આવી બોલા અને વિશેષ બોલવાની તક આપી હતું. આભાર સાહેબ. આજે અમે પણ રાખીએ કે એ દરેક કાર્યક્રમમાં આપ પધારો અને અમને ઉત્સાહિત અને માર્ગદર્શિત કરો. આગળ કાર્યક્રમ લઈ જતા આપણા જીબીની અંદર ફરજ બજાવતા ગોપાલ વલ્લભભાઈ સુતરિયા એમને પ્રોત્સાહન માટે સાહેબને વિનંતી કરીશ તો ના મસિયા સાહેબને રહેવું મુખ્ય કોણ વિનંતી કરીશ. આવો સાહેબને યોગ થયો છે આપણે એમાં લઈશું એમને. ગોપાલ વલ્લભભાઈ રિયા ગવર્મેન્ટમાં જોડાવે છે, તાળીઓથી આપણે પણ વધારીએ. આભાર મુકેશભાઈ સાહેબ. ત્યાં મુકેશભાઈ મકવાણા સાહેબ એટલે કે આપણા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મુકેશભાઈને વિનંતી કરીશ કે જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા પંકજ કાનજીભાઈ ગુજરિયાને પ્રોત્સાહિત કરે. આવો સાહેબ. આ જ્ઞાન સહાયકો છે આપણા ભવિષ્યના આવતા કાર્યક્રમમાં ગવર્મેન્ટમાં હશે એવી આપણે આશા રાખીએ અને જોરદાર તાળીઓથી વધાવીએ. મુકેશભાઈ તાલુકા પંચાયત સદસ્ય જે એ મેં અગાઉ વાત કરી કાર્યક્રમના તમામ પ્રોત્સાહિત બાળકો જે હતા એમને સરસ મજાની એક બોલપેન એ ભેટ આપેલી છે એમને વ્યક્ત કરીએ. છેલ્લું સન્માન પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવતા મહિપતભાઈ મથુરભાઈ એમને પ્રોત્સાહિત કરવા માટે પીએસઆઈ સાહેબ શ્રી વાસિયા સાહેબ કે તેઓ આવે અને ભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. આમ તો વાસિયા પરિવાર તરફ છે ના લાગે? વાહ, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કાર્યક્રમ છે એ આપણો ખૂબ અંત તરફ જઈ રહ્યો છે ત્યારે ઘણું બધું આપણે જાણ્યું છે, મળ્યું છે, સાંભળ્યું છે. અને આ કાર્યક્રમની શરૂઆતમાં જેમને સરસ મજાનું એક સ્વાગત કર્યું હતું એવા ધ્રુવીબેન, તમન્નાબેન, આરાધનાબેન અને મનસીબેન એમને પ્રોત્સાહિત કરવા માટે હું બેન ગીતાબેન, પાર્વતીબેન, પ્રવીણાબેન અને ભાનુબેન વિનંતી કરીશ કે તેઓ ચારે બહેનો છે એ અંદર સહમતી કરી અને એક એક બેનને એ કરે. બધા જ ને સાથે આપી દો ને તિરંગો અને બધા સાથે ઉભા રહી જાઓ બેનો. એક બેન લઈ જાઓ ને. હજી બેનો ઘટે છે. બેન ઉષાબેનને વિનંતી કરીશ કે તેઓ હવે બેન ઘટે છે ને કઈ વાંધો નહીં. ઉષાબેન છે એ બંને બહેનોને સન્માનિત કરી દેશે. જોરદાર તાળીઓ એ વધેલી કાર્યક્રમ ને અંત તરફ લઈ આજના આ કાર્યક્રમ મનસુખભાઈ ગુજરિયા સાહેબ કે આપણે આ કાર્યક્રમની ફળશ્રુતિ સ્વરૂપ અને એમના એક સંઘર્ષની કથા એ આપણી સામે રજૂ કરે. આપણે સૌ તાળીઓથી વધાવીએ અને શ્રી ગુજરિયા સાહેબને એ સાંભળીએ.
ઓમકાર બિંદુ સંયુક્તમ ધ્યાયંતી નિત્ય યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. અહીંયા સહયોગ ગ્રુપ આયોજિત કાર્યક્રમમાં પધારેલા સૌ વડીલો, ગ્રામજનો, મહેમાનો સૌનું એ સ્વાગત છે. આમ જોઈએ તો વચ્ચે હું ભાઈને કહેતો હતો, યુવરાજભાઈને, કે ભાઈ મને તો રહેવા દેજો, કે હું આમ કાર્યક્રમ સંચાલનનો નાનો માણો હતો, પણ આમ બહુ ખબર નહીં. પણ સંઘર્ષની જ્યારે કથા કીધી અથવા સંઘર્ષની વાત કરવાની વાત કરી ત્યારે હું ચોક્કસપણે એ કહું કે જો તમારે કોઈ પણ સફળતા મેળવવી હોય તો આપણે ક્યારેય કોઈ વસ્તુના અભાવે અટકી પડીએ આવું ન બને. હું ભૂતકાળ યાદ કરું તો પ્રથમ પ્રાથમિક શાળાનું પહેલું ધોરણ મારા ગામની પ્રાથમિક શાળામાં ભણે, અને ત્યારે મારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ, એટલે કે નબળી, અને મારા પિતાશ્રી કૃષ્ણદાદા જે મેં બહુ માનથી બહુ છું, તો એટલા બધા સિદ્ધાંત નિષ્ઠ અને કોઈ પણ જરા પણ એ રાખે નહીં આવા મારા પિતાશ્રી. અને સ્વાભાવિક છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. પણ હું તમને એ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું કે આપણા એ વખતના ગામની સમિતિ ચલાવતા એ જયંતિભાઈ ને પહેલા જયંતિભાઈ હતા, જયંતિભાઈ શાહ, ભોગીલાલભાઈના ભાઈ, અને એનો દીકરો હિરેન, જે અત્યારે જૈન સાધુ તરીકે બહુ મોટું નામ છે. હવે મારા બાર બાપુજી તો દાડીએ જતા રહ્યા હોય, હું શું કરું, તો હું એ હિરેનની સાથે એને ઘરે જાઉં, અને એના ઘરના, તો કે ત્યારે જયંતિભાઈ ને બે માણસ ગેરહાજર છે, પણ એટલા બધા પ્રેમથી કે જ્યારે પોતા સગા પુત્ર ન સાચવે એટલા પ્રેમથી અમને એ જમાડે, રીઝાવે અને ધીમે ધીમે શીખવાડે. પછી તો સંજોગો વશાત અમારે કારમી ગરીબીને કારણે ગામ છોડવું પડ્યું. થોડાક દિવસ અમે, થોડા વર્ષો સાવરકુંડલા તાલુકાનું પિથોડી ગામ, કે જ્યાં અમે મારા પપ્પાના બધા ગયા, ત્યારે બધા નાના. બીજું ત્રીજું ધોરણ ભણ્યા માન, અને ત્રીજા ધોરણમાં, આ બાળકો માટે ખાસ કહું છું કે ત્રીજા કે ચોથા ધોરણમાં હું આવ્યો, અને તમારી જેમ મને ઇનામમાં કંઈક બીજો નંબર આવ્યો, એટલે એ વખતે ને કંપાસ ને ઓલી બેને કીધું અમારે એમ, તો લઈને ઘરે ગયો. અને મારા બાપુજીના મામા મોહનભાઈ શિયા, જે ત્યાં તરીકે નોકરી કરતા, અને એને બાજુમાં અમે રહેતા, એટલે લઈને હું તો હરખા તો ગઈ, અને જઈને કીધું, કાકા મારો બીજો નંબર આવ્યો, અને ડીશ ને ઓલું દેખાડ્યું, અને મને કીધું પહેલો નંબર કોનો આવ્યો, એટલે મેં કીધું ડુંગરાણી અસ્મિતાબેન ધાગવભાઈ. મારા ઘરે જરકીને એક આજે તક મને તમારા બોલે છે, મને કે કોડા, જો એ બેન જે તે નામ લીધું અસ્મિતાબેન, એ ઘરે કદાચ કામ કરતી છે, ભાઈને રમાડતી છે, વાસણ સફાઈ કરતી છે, રસોઈમાં મદદ કરતી છે, અને તું આખો દી શું કરાય કે. અને સાચું કહું છું કે તે દિવસે મને હકીકતમાં આત્મહત્યાનો વિચાર આવ્યો હતો કે હું મરી જાઉં. મારા બા અને બાપુજી બંને હાજર છે, ખ્યાલ છે કે હું ઘર મૂકીને ભાગી ગયો, ઉભે રોડે સીડ્યો. સાવરકુંડલાનું પીઠવડી ગામથી નાનાજી જોડા, મોટાજી જોડા અને સાવરકુંડલા. હવે ત્યાં વળી પાછા બીજા કામ કરનાર ઓળખી ગયા, કાં તો કૃષ્ણભાઈનો છોકરો છે, એટલે વળી પકડી પાછો ઘરે લાવ્યા. અને મારા બાપુજી તો રડે, માનતા કરે, ગોતતા, કારણ કે ભાઈ આ છોકરો તો આ અવસ્થાએ. પણ ત્યારથી માનો કર્યો કે આજ પછી પહેલા નંબર સિવાયનો એકે બર મારે કઈ નહીં. અને ચોથું પછી પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 10 બંગલા લોકશાળા ગયો, મોવાની પારેખ કોલેજમાં ભણ્યો, એમએનમાં ભણ્યો, બાબરાઈ સિંધુમાં બીએડ કર્યું. હું લગભગ જે તે ક્ષેત્રમાં પ્રથમ નંબર આવ્યો નથી કરતો, પણ એ આ અજમાતાનું પરિણામ બન્યા છે. અને બીજો એક પ્રસંગ યાદ કરું કે બધા કુટુંબી દાદા, પાતા રાઘવ ગુજરિયા, વડીલો બધાને ખબર છે. અને એના દીકરા લગન હતા, મારા બાબા હતા, એ પણ ગેરહાજર છે. એના દીકરા બાબુભાઈ, પણ એ બાબુભાઈ પછી અમારે અહીંયા દેવાજ કાકા ઘડીક પહેલા જતા રહ્યા, એ અને દેવાજભાઈ, હીરાભાઈ સરવૈયા, આ ત્રણે અમારથી આગળના લોટના. અને હું ને આપણા સરપંચ આગળ ઘડીક પહેલા બેઠા હતા, વી ગયા, તો એના ભાઈ સૌજીભાઈ ને હું અને અમે બધા સાથે, બિપિનભાઈ ને વિશ્રામભાઈ, દલપતભાઈ, જગજીવનભાઈ, ઘણા બધા મિત્રો છે. અમે મિત્રોની જેમ ગોઠવાઈ ગયા.
પણ મારે તમને એક બીજી વાત છે કે પાતા દાદા આવવા ગાળો બોલો અમને, મને અને બાપભાઈ બેને. આ એક નાનો એટલે કૃષ્ણભાઈ દીકરો હું આ લગાનો ત્યાં તમારો તમને કઈ નોકરી દેવાનો હાલી નીકળ્યા છો તો કે અવારનવાર ગાળો બોલે આવી અથવા ખીજાય કે તમને કોણ નોકરી આપે, તમે શું કામ ભણો છો, કામે લગાવ નહીં કે 15-20 રૂપિયા દાડી મળે. હા તમને એ કહી દઉં કે આપણા ગામની અંદર જ્યારે બજાર ભરાતે ગામમાં 12 ગામ દાડીએ જવાની 8 રૂપિયા ને 10 રૂપિયા ત્યારે 12 કે 14 રૂપિયા ભૂંગબોડગીમાં ચડાવવાની દઈ આવ્યો છું, એટલે કામ મારું નહીં. પણ કોઈ કાનો સમાજ અને પાતા દાદાની ગયા અમારા માટે ઘીની ના. એ પાતા દાદાને મારે મનમાં એક સંકલ્પ કર્યો કે કોઈ પણ ભોગે નોકરી મેળવીને પાતા દાદાને કહેવું છે કે જો આ કૃષ્ણનો છોકરો નોકરી લઈ આવ્યો. પણ બધો વસ્યાથી હું ભણી ગણીને પ્રથમ નંબર મેળવતો ભણતો અને રિસર્ચ કર્યો કે 12મા ધોરણવાળું એન્ગેજમેન્ટ અને કોલેજ પહેલા વર્ષ આવે અને પછી આ બિપિનભાઈના વડીલો માર્ગદર્શનને કારણે હીરા ઘસતા મજૂરી કરતા અને કોલેજ કરતા છતાં નિયમ કેટલો કે ભાઈ મહિના બાકી હોય ને ત્યારે હીરા મૂકી દો, 1 મહિનો રાત દિવસ અને છતાં આવવાનું ક્યાં ઓલો પાકી જ્યાં યુઝ ફર્સ્ટ. તો આ રીતે સંઘર્ષ કરતા નોકરી પણ અફસોસમાં એક રહી ગયો કે મને નોકરી મળી ને ત્યાં પાતા દાદા હતા નહીં. અને મારા બાપા તો એટલા બધા સંનિષ્ઠ અથવા વિશ્વાસો, કોઈ વ્યક્તિ પૂછે કૃષ્ણભાઈ તમારો છોકરો કેટલામાં ભણે તો કે એ બધાને ખબર નહીં, 12મા ધોરણની માથે નોકરી ભણે. અમારી પરિસ્થિતિ એ વખતે બહુ એવી. તમારા એન્કરિંગ મધુભાઈ, મારા છોટું મારાથી નાનો ભાઈ, અમે બંને ભાઈ સારી રીતે છીએ. તો મારા માતા પિતા, ગુરુના વડીલો અને ખાસ કરીને કહીએ તો આપણે પાણી એ વખતે બિપિનભાઈને યાદ વિશ્રામભાઈને કે આપણા ગામનો કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ જગ્યાએ ભણવા જાય, હું આથા બંગલામાં ડંકો વગાડતો, હું ને સૌજીભાઈ, તો આ નીરુભાઈને લોકો કળસરમાં ડંકો વગાડતા, તો અખડસલીમાં, અમુક બેલામાં, બીજી જે શાળામાં જ્યાં જાય ત્યાં આ ગામનું પાણી ખીમજીભાઈ ને સૌજીભાઈ તો શારદાક્રમમાં ડંકો વગાડી આવેલા, બરાબર ને, અમને યાદ છે. બધા આમ તો સહપાઠી જેવા, પણ એ અમારા ફઈના દીકરા. કહેવાની વાત એ છે કે આવા સંઘર્ષમય જીવનમાં પણ જો તમે નક્કી કરો કે કંઈક મેળવવું છે તો કોઈ પણ સંઘર્ષના સમયે પણ, અને આપ તકે મારે ભૂલવું ન જોઈએ કે બાજુના ગામના મેથડા ગામના નાથાભાઈ ભોળાભાઈ મેરના મોટા ભાઈ ધનાભાઈ ભોળાભાઈ મેર, આ બંને એ વખતે અમારા ગામમાં સીવવા માટે આવતા, હું નાનો હતો ત્યારે. અને એનું માર્ગદર્શન મને એટલું, ત્યારે લગ્નને કે સગાઈની ઘરે વાત આવી એટલે હું તો ખીજાણો અને ગયો એની પાસે ફરિયાદ કરવા. મેં કીધું ભાઈ આ બધું કેમ મેળ આવશે, ભસવું અને લોટ ફાંકવો બંને મેળ આવશે ખરું? તો હાકારે આવશે. એટલે મને મારું સાંસારિક જીવન અભ્યાસમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય નડતરરૂપ નથી બન્યું, કારણ કે મનમાં એક સંકલ્પ હતો કે આપણે એ આ સિદ્ધિ મેળવવી છે. હીરા ઘસતો ત્યારે પણ બાજુના મિત્રો બધા એમ કહે ભાઈ તમે આટલું કામ તો શું કામ ઓલું કરો, ઘસવા મળો ને કારખાનું બનાવી નાખો. મેં કીધું ભાઈ હીરા ઘસવા એ મારી મજબૂરી છે, મારું સાધન છે, પણ મારું સાધ્ય કંઈક બીજું જ છે. તો આ રીતે ઘણા બધા સંઘર્ષ કરતા એ મોટા લાભ નથી, પણ આમાં આચાર્યમાં શિક્ષક તરીકે ફરજાવું છું. હવે છોકરાઓ મજા આવે છે અને પુસ્તકાલયમાં રસનો વિષય, એટલે આમ તો આ ગૃહ વડીલ એ લોકોને ખાતરી આપો, આમ નેતાઓને જેમ વચન નહીં આપીશું, નેતાઓને થોડુંક આમ બોલવા જાય, નેતાઓનું શું આપણે કાઉન્સમાં રાખી, બરાબર ને, ઓછા કરવા જ નથી. પણ આટલું કહું ત્યારે તમારે સહયોગ ગ્રુપમાં માર્ગદર્શનની મારા તન મન હોય, હા ધન તો અનુકૂળ જોશું, પણ તન મન સહયોગમાં કટિબદ્ધ. આભાર મનસુખભાઈ સાહેબ. મનસુખભાઈ આ રજૂઆત કરવાની એ ના પડતા, કારણ કે થોડુંક અતિશોક્તિ પણ એવો આગ્રહ રાખ્યો હતો માણસ સુધી કે કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ એ આપણે જો ગામ લોકો રજૂ કરીએ તો એવા સંતો ઘણા બધા સમય કૃત્ય વખતે એક જ સંઘર્ષની કથા લીધી છે. ભવિષ્યમાં બીજા કર્મચારીઓ પણ કાર્યક્રમને આગળ જઈએ. આ કાર્યક્રમ જે 2 હતો એમાં વિદાયમાં આપણા જે ગુરુ જે છે ગામ સમસ્ત શાળા કક્ષાએ કાર્યક્રમ ઓફિશિયલી ગોઠવાનો, પણ ગામ સમસ્ત પણ આપણે એમને એ ભાવપૂર્ણ વિદાય આપીએ. એવા ત્રણેય ગુરુજનો જે છે એ આપણી બેન સાહેબ પંચાયત સાહેબ એ આપણી વચ્ચે સમયની અનુકૂળતા નહીં હોય ઉપસ્થિત નથી રહી શકે, પણ હાર્દિકભાઈ ભટ્ટ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને સહયોગ પણ એવો છે કે એક કર્મયોગીનું સન્માન, એક કર્મયોગી શિક્ષક ભાઈ બિપિનભાઈ સાહેબ અને ભાઈ વશરામભાઈ સાહેબને વિનંતી કરી આ એક યોગીનું શિક્ષક સન્માન, વિદાય અને સન્માન એક યોગના હાથે થાય. આ કર્મ સન્માન છે. બાકી જાણો છો હંમેશા કહું છું, દર વખતે પ્રતાપરાની પર સમયાંતરે
એ પ્રભુએ એવી શું કરે કે કોઈ કર્મયુગે અહીંયા એ મોકલે છે એ પદ્ધતિ બદલ પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. જોરદાર તાળીથી વધાવીએ. આ દ્રશ્ય ભવિષ્યમાં જોવા મળે કે નહીં એની કોઈ ગેરંટી નથી. ફરી એકવાર જોરદાર આપણે તાળીથી વધાવી લઈએ અને સાથે આપણા આમંત્રણને માન આપી વધારેલા સાહેબ શ્રી બિપિનભાઈ સાહેબને વિનંતી કરીશ તમને આપવા માટે. શિષ્ય તરીકે અમારી પાસે વિશેષ તો શું હોય પણ આપણે સોંગ ઓફ ગોડ શ્રીમદ ગીતા ગણો એ બહુ મોટી છે. કારણ કે ભારતની અંદર વિદેશથી આવતા પણ પ્રતિનિધિ કે કોઈ પણ રાજકીય નેતાને અત્યારે એક ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવે છે અને એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. અને શ્રીમદ ભગવદ્ ગીતા અત્યારે દુનિયાની દરેક ભાષાની આપણા આદરણીય વડાપ્રધાન સાહેબે એમને બનાવીને તૈયાર કરી છે. તો આપણે પણ એ તમામ ગુરુજનોને જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતા કરી એમનું પણ એ વંદના કરીએ. સાહેબ શ્રી નીતિનભાઈ સોલંકીને વિનંતી કરીશ અને મધુભાઈને વિનંતી કરીશ મધુભાઈને વિનંતી કરીશ કે એ સાહેબનું સન્માન જોરદાર તાળીથી વધાવીએ. ત્યારબાદ એમ વધારેલા સાહેબ શ્રી વિશ્રામભાઈ વળિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત થાય અને અરવિંદભાઈને વિનંતી કરીશ કે એ સાહેબ શ્રી વિશ્રામભાઈ સાહેબને એ શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરી અને એમનું પણ એ સન્માન કરે. લગભગ વિશ્રામભાઈ ગયા પછી પહેલી વખત આવ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ બેન ભંડારી સાહેબ દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે અને ભંડારી સાહેબને પણ આપણે શ્રીમદ ગીતા દ્વારા આપણે એમને સન્માન કરી અને એમને સન્માનિત કરવા માટે ભાઈ મુકાઈને જ વિનંતી કરીશ કે સાહેબને એ શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરી એમનું એ સન્માન કરે. સામાયિક કામને છોડી અને શિક્ષણના કામમાં એ સાહેબ આવ્યા છે. એમનો પણ શિક્ષણ પ્રત્યેનો ભાવ અને પ્રેમ છે. ત્યારબાદ પધારેલા બિપિનભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે અને તેમને શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરવા માટે હું અરવિંદભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને સાહેબ શ્રી બિપિનભાઈ પટેલ સાહેબને એ શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા એ સન્માનિત કરે. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવતા રહીએ. કાર્યક્રમ ખૂબ અંત તરફ આગળ જઈ રહ્યો છે ત્યારે એમની સાથે પધારેલા એમના ધર્મપત્ની બેન પાર્વતીબેનને વિનંતી કરીશ અને એમને શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરવા માટે બેન ગીતાબેનને વિનંતી કરીશ કે તેઓ એ બેનને આમ તો બેનની વાત એમના માટે વિશેષ છે. બેન છે ને એ એની શાળાના તમામ બાળકોને એના ખર્ચે ભગવદ્ ગીતા આપે છે. ભગવદ્ રોજ ચાંદલો કરે છે અને રોજ ગીતાના શ્લોકનું પારાયણ કરાવે છે. એટલે જોરદાર તાળીઓથી બેને આપણે લઈએ. આપણા આ ભૂતપૂર્વ બેન ભાનુબેને આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે શા માટે એ બાકી રહે મધુભાઈ સાહેબે વિનંતી કે શિક્ષક જ છે બેન ભાનુબેન જ્યારે આપણી ઉપસ્થિત છે તો એમને પણ એક શ્રીમદ ભગવદ્ ગીતા કરી આપણે એમનું પણ એ સન્માન કરીએ અને બેનને વિનંતી કરીએ કે એ બેન શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરી અને એમનું એ સન્માન કરે. પરવીનાબેન અને ઝવેરભાઈ કે આ ગામને ક્લાસ 1 આપે ઘણું બધું આમાં મિત્રો સમજી ગયા છે. એમના બંને બાળકો અત્યારે બાલાછડીની અંદર એ સરસ મજાનો અભ્યાસ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમને આગળ લઈ જઈએ તો આપણા આ ક્રમના દાતાશ્રીઓની વાત કરીએ. ફાળાની કરી ઘણો બધો ફાળો ઉદાર હાથે પ્રાપ્ત થયો છે. એમાં તરફથી ગીતા કાલિયા તરફથી ₹1000 રમેશભાઈ આર્મી તરફથી, ₹1000 બિપિનભાઈ શ્રી તરફથી, ₹1000 કલ્પેશભાઈ કાનજીભાઈ ભાલિયા તરફથી અને ₹500 પોલીસ સ્ટુડિયો તરફથી. આ તમામ જોરદાર તાળીઓથી અને એ સિવાય આપણને આ જે કાર્યક્રમ થયો છે એમાં મેગાવ કરી તાલુકા પંચાયતના સદસ્ય છે મુકેશભાઈ સાહેબ એ તમામ પ્રોત્સાહિત બાળે એક બોલપેન આપવા માટે આ જે કાર્યક્રમ નિશાનમાં પાણી પીવાનું હોય કે બીજી કોઈ ત્યાં વાર સમયનું દાન આપી અને પોતાના પર લઈ અને હાજર રહેલા લક્ષ્મણભાઈ કે જેઓ કાર્યક્રમ સિવાયના સમયે પણ એ ગામ માટે તત્પર હોય છે. એમને પણ આજની પાણીની કે બળતણની કે એ ઘણી બધી વ્યવસ્થા આપેલ પણ આભાર કરીએ. પાણીના ટાંકાની સુવિધા એ કાંતિભાઈ ઇન્ડિયા તરફથી આપણને મળી છે. એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ. અને આજે અંદાજે 70 કિલો જે ઘઉં જે છે
એના દળવાની જેને આપણે મદદ આપી છે એવા સેશલભાઈ વદાભાઈ ભાલે પણ આ તકે આપણે આભાર વ્યક્ત કરીએ અને કાર્યક્રમને આગળ લઈ જઈએ. આજના કાર્યક્રમમાં જે આપણા દાતાઓ છે દાતાઓની વાત કરીએ. જો નાનીભાઈ જે છે એ પહેલા કાર્યને એ જમણવારમાં સહયોગ કરે છે અને પાછા એ એવું કહે છે મારો ન લેતા એ કારણ એ પછી બધું ગમે નહીં કામ હોય એટલે નામ અમારાથી લેવાય છે. એવા આપણા આજના જે દાતા છે એમના સન્માનની વાત કરીએ તો નાનજીભાઈ ગોવિંદ ભાલિયા અને ભાઈ બ્રિજેશભાઈ બંને ભાઈઓ તરફથી આજે આપણી વિવામાં આવી છે તો જોરદાર આપણે એમને તાળીઓ અને સાથે ચાની રસોઈ છે ઉપલબ્ધ છે એટલે આપણે બધાને પાસે જમીને જવાનું છે કારણ કે સચ માણસોની રસોઈ અત્યારે બને અને એ રસોઈનું અન્નનું બગાડ ન થાય એટલા માટે આ બધાએ અપૂર્વક એ પ્રસાદ લેવાનો છે અને એમને સન્માનિત કરવા માટે હું બિપિનભાઈ સોની સાહેબને વિનંતી કરીશ તેઓ અમારા આજે ભોજા છે બંને ભાઈઓ છે સન્માનિત કરે બ્રિજેશભાઈ એમ નથી એમના નાના ભાઈ એ હાજર છે તો એમને પણ વિનંતી કરીએ. હા ભોજનના એસપદાતે બ્રિજેશભાઈ આમ તો બંને અલગ જ છે નાનજીભાઈને વિનંતી કરીએ કે પહેલા બિપિનભાઈ સાહેબના થોડો પ્રોત્સાહન સ્વીકાર કરે જોરદાર તાળીઓ વધાવીએ. આજના આ કાર્યક્રમના શ્રીમદ ભગવદ્ ગીતા જે અર્પણ કરી છે પહેલા ક્રમથી અત્યાર સુધીના કાર્યક્રમની શ્રીમદ ભગવદ્ ગીતા એ નાનજીભાઈ તરફથી આપવામાં આવે છે આનો પણ જોરદાર તાળીઓથી આવતા કરીએ. આભાર સાહેબ શ્રી વિષ્ણુભાઈ સાહેબને વિનંતી કરીશ કે અમારા આગળ જે દાતા છે એમને પ્રોત્સાહિત કરે. બ્રિજેશભાઈ પ્રજીભાઈ ભાલિયા એમના વતી એમના ભાઈ જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમનું સન્માન સ્વીકાર કરે. અને આ કાર્યક્રમની અંદર